હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં હું તમને બતાવીશ એકદમ ડિટેલથી ગળું કેવી રીતના કટિંગ કરવું, એને ચોંટાડવું કેવી રીતના, ગળાનું માપ કેવી રીતના કાઢવું, બધું ડિટેલ વાઇઝ બતાવીશ. આગળના વિડીયોમાં મેં ખાલી તમને બતાવ્યું હતું કે પ્રિન્સેસ કટ સિવાય કેવી રીતના, પણ આનો ઓલરેડી કટિંગનો વિડીયો અપલોડ કર્યો છે એકદમ પરફેક્ટ રીતે. મેં તમને બતાવ્યું હતું કે ગેપ મોટો હતો, સીધી પ્રિન્ટ હતી, સ્લીવ નથી નીકળતી, એટલે સ્લીવલેસ. આ સ્લીવલેસ બ્લાઉઝ છે, પાછળ હૂક છે, હું કેવી રીતના બનાવું છું એ તમને આખો ડિટેલ વાઇઝ બતાવીશ. પહેલું તો તમને બતાવી દઉં કે ગળું કેવી રીતના થશે. તો ગળામાં આનો 5 ઇંચનો પાછળ પટ્ટો રાખવાનો છે. તો સમજી લો કે આટલું આપણું સિલાઈમાં જશે. આ પાછળનો ભાગ હું સાઈડમાં રાખી દઉં. 5 ઇંચનો પટ્ટો છે એટલે આટલું આપણું સિલાઈમાં જશે. અહીંયા આપણું 5 ઇંચ આવે છે. હવે ઉપરથી આપણે માપી લેવાનું કે કેટલું વધે છે. તો આમાં 11 ઇંચ વધે છે, તો આપણે 11 ઇંચનું કેનવાસમાં ગળું કાપવાનું. હું એનું કેનવાસમાં ગળું કાપી લઈશ. હું ડાયરેક્ટ જ અંદર વાળું જ બનાવું છું, અંડર કવર વાળું જ, કે અલગથી નથી કરતો. ડાયરેક્ટ એમાં ચોંટાડીને ડાયરેક્ટ જ તમને બતાવીશ કે કેવી રીતના બને. 11 છે, 1 ઇંચ હું મોટું રાખી અને 12 સવા 12 હું અત્યારે કેનવાસનો ટુકડો કાપી લઉં છું. એમાં હું ગળું તમને બતાવું. જો હું તમને કીધું તો 2.5 ઇંચ પોળું રાખું છું, તો 2.5 ઇંચ નિશાન કરીશ. પેલું તો 2.5 ઇંચ હું પોળું રાખું છું અને 11 ઇંચ આપણું ડીપ છે. 2.5 ઇંચ થઈ ગયું અને 11 ઇંચ આપણું ડીપ ગળું છે. બરોબર, 11 ઇંચનું ગળું મેં તમને કીધું હતું કે હું અહીંયા 3.5 અથવા જે રીતના કમર હોય, મતલબ પાછળનો બેકનો ભાગ મોટો હોય એવી રીતના, તો આમાં હું 3.25 રાખું છું. હું 3.5 4 જેવું તો રાખું જ છું. નોર્મલ 3.5 તો રાખું જ છું, એનાથી વધારે રાખું પણ ઓછું નથી રાખતો એમ. જો આવી રીતના ક્રોસ નિશાન કરવાનું તમારે. ઉપરથી અઢી, નીચેથી નોર્મલ 3.5 રાખશો તો પણ ચાલશે. બાકી તો જોઈ લેવાનું, બેક સાઈડ બહુ મોટી હોય તો 4.5 4 તમે રાખી શકો. એ રાખી લીધું. હવે એનું મને કોઈ બી શેપ ગળું કરવાનું છે એનામાં, તો હું કોઈ પણ શેપ નેકનું કટિંગ કરી નાખીશ પાછળથી. પાછળ હૂક આવશે એટલા માટે બને ત્યાં સુધી અહીંયા નીચે કોઈ પણ એવું ગળું કાપવાનું, પાછળ હૂક આવતું હોય તો આ નીચેનો આટલી પટ્ટી સીધી રહે તમારી. બરોબર ને, એવી રીતના. તો સમજી લો કે આમાં હું નોર્મલ મટકા ગોળ જ અત્યારે કરી નાખું છું. જેથી કરીને હૂકની પટ્ટી આવે. કોઈ પણ શેપ કરી શકો, વાંધો નથી, તમે ભલે, પણ હું નોર્મલ જ શેપ છે. અહીંયા તમારે વધારે સિમ્પલ ચાલે છે એટલે હું મટકા ગોળ. પછી જો તમારે આ શેપ લેવો હોય ને, તો પછી તમારે પછી એનામાંથી ઘણું બહાર નહીં જવાનું. જે આપણે પછી આ 3.5 પોણા 4 રાખ્યું છે ત્યાં જ રાખવાનું. એનાથી પછી વધારે મેક્સિમમ બહાર નહીં નીકળી જવાનું, ને કે પછી ગળું તમારું બગડશે. તો અત્યારે મટકા ગોળ શેપ આપી દઉં છું અને એને કટિંગ કરી લઈશ. જે આપણે માપ કર્યું હોય 3.5 પોણા 4, તો પછી એની અંદર જ રહેવા દેવાનું બને ત્યાં સુધી. પછી વધારે બહાર નહીં જવાનું, નહીંતર પછી ગળું ઘણું પોળું થશે અને મજા નહીં આવે. જો આટલા સુધી કાપવાનું, પછી આમ સીધું કરી નાખવાનું. કેમ ખબર? આટલું આપણું સિલાઈમાં જશે આવી રીતના. અહીંયા સુધી શેપ દઈને 1/2 ઇંચ જે છે ને એને સીધું કટ કરી નાખવાનું, જેથી કરીને અહીંયા તમારી સિલાઈ જાય તો શેપ તમારો પરફેક્ટ આવે. હું ગળું અંદર જ ઉઠલાવી નાખું છું, એટલે મોટો પટ્ટો નથી કાપતો, ખાલી દાબ જેટલું આટલું જ કટિંગ કરું છું, જેથી કરીને સિલાઈ થઈને અંદર સીધું કવર થઈ જાય. હું દાબ જેટલું રાખી કેનવાસ અને વધારાનું કટ કરી નાખું. જો આટલું જ હું રાખું છું કેનવાસનું. બારે ગળું કરવું હોય તો ઠીક છે, આવી રીતના અંદરથી તમને ડાયરેક્ટ ઉઠલાવવું હોય તો પછી તમારે દાબ જેટલું જ રાખવાનું. આમાં આખું ડિટેલ વાઇઝ બતાવીશ તમને. પાછળ હૂકવાળું છે, પાછળ હૂકવાળું કેવી રીતના બને, સ્લીવલેસ છે, સ્લીવની પટ્ટી, શોલ્ડર અંડર કવર કરીશ એ પણ તમને બતાવીશ. શોલ્ડર અંડર કવર કેવી રીતના થાય, પ્રિન્સેસ લગાવીશ. આ હૂકની પટ્ટી તમને બનાવતા શીખવાડીશ કે ડાયરેક્ટ મશીન ઉપર જ કેવી રીતના, મતલબ સમજી લો હું આપીશ તમને બતાવીશ. સીવી અને સીધો અહીંયા જ રેડી થઈ જશે અને કાંઈ પણ કોઈ જાતની હાથ સિલાઈ કે કોઈ જાતનું કાંઈ નહીં આવે. સીધું મતલબ સમજી લો પીસ પૂરો થઈ જશે, પ્રેસ જ કરવાનું રહેશે, બાકી કાંઈ કરવાનું નહીં આવે. આ પ્રેસ કરી નાખી પછી એક લાઈન તમારે મતલબ અહીંયા દોરી નાખવાની સીધી, જેથી કરીને આપણું સેન્ટરમાં લાગે ગળું. જો કે દેખાય છે પ્રેસ કરી છે એની ગળી. તો આવી રીતના પછી કેનવાસ જે આપણે વચ્ચેનો જે પીસ નીકળ્યો હોય એને તમારે ઉપરથી પણ એક છેકો મારી લેવાનો અને નીચે પણ એક નાનકડો છેકો મારી લેવાનો, જેથી કરીને આપણે ખબર પડે કે સેન્ટરમાં જ આપણે ગળું લગાવવાનું છે. આવી રીતના ગળું તમારે મૂકી વચ્ચેનો ભાગ, જો આપણે 5 ઇંચ માપ્યું તો આપણે 5 ઇંચ પરફેક્ટ એટલે જ આવશે આપણો પટ્ટો. અને આને નોર્મલ તમારે ચોંટાડી દેવાનું. પહેલાં જે ગળું છે મેન અંદરનો ભાગ જે નીકળ્યો હોય ફરમો, એને નોર્મલ રીતે આવી રીતના ચોંટાડી
કારણ કે એ આપણે ઉખાડ નાખવાનું હોય એટલા માટે. અને જે આપણે મેઇન ગળું જે કટિંગ કર્યું હોય એને તમારે ફિક્સ ટુ ફિક્સ રાખી દે. જેમ કે અહીંયાથી મેં કટિંગ કર્યું હતું ત્યારે વચ્ચે આપણે છેકો દેખાયો, અહીંયા પ્રોપર હું રાખી આવી રીતના. અને જે પણ આ કેનવાસ આપણે વચ્ચેનો જે કટિંગ કર્યો છે ફિક્સ, એની જ એકદમ બાજુમાં રાખી દઈશ એટલે પૂરેપૂરું લાગી જશે. જો અડધા ભાગમાં પહેલાં હું પ્રેસ કરી લઈશ આવી રીતના. અને એકદમ એટલે આ શું વચ્ચે તમે આવો ફરમો રાખશો ને તો તમારું ગળું આડું ફેડું નહીં બને. મતલબ કે ક્યાંયથી તમારું જરાય પણ આગા પાછું નહીં થાય. ગળું જે હશે ને એટલું જ બનશે. જો આવી રીતના મેં કરી નાખ્યું ને, હવે એને જે વચ્ચેનો ભાગ છે ને એને હું ઉખાડી લઈશ. તો આપણે શું જે ગળું બનાવવાનું છે ને એનો શેપ આપણો પરફેક્ટ જ આવે, પૂરેપૂરો આવે. પછી આ જે આપણું હોય ગળું એને તમારે આવી રીતના વ્યવસ્થિત પ્રેસ કરીને એકદમ પરફેક્ટ ચોંટાડી લેવાનું. આમાં તમને શીખવા મળશે કે પાછળ હૂક હોય તો કેવી રીતના તમે પલટાવીને એને બનાવી શકો. બે ટાઈપનું આવે, એમાં હું તમને બંને રીત વાળું બતાવું, આખું ડિટેલથી સમજાવીશ તમને. આનો ઓલરેડી કટિંગનો પણ વિડીયો અપલોડ કર્યો છે. અત્યારે સીવતો હતો તો મને એમ થયું કે સ્લીવલેસ છે ને પાછળ હૂકવાળું છે તો તમને બતાવી દઉં. આ કેનવાસ લાગી ગયું. હવે જો મિત્રો આમાં છે ને, જો પાછળનો ભાગે હાલ સળંગ છે આવી રીતના આખો, અને અસ્તરનો ભાગ પણ સળંગ છે આવી રીતના. તો જો તમારે આવી રીતના પાછળ હૂક ન હોય ને આગળ હૂક હોય ને તો પછી આવી રીતના ડાયરેક્ટ અહીંયાથી સિલાઈ મારી નીચેથી સીધી, પછી એક વચ્ચે સિલાઈ કરી જેથી કરીને ગળું આડાવડું ન જાય. અને તમારે આવી રીતના એકદમ સિલાઈ કરી પરફેક્ટ કેનવાસની ટચો ટચ, અને વધારાનું દાબ જેટલું કટિંગ કરીને તમે ઉટલાવી શકો આખું. એ આખો ભાગ ઉટલી જશે. મને પાછળ હૂક છે તો હું અડધા ભાગ કરી નાખીશ. જેમ કે આનો અડધો કરી નાખીશ, આનો અડધો કરી નાખીશ. જેમ હતું એને એમને રાખી, અને જે તમારે આખું બનાવવું હોય ને પાછળનું તો પછી એવી રીતના સેમ ટુ સેમ આવી રીતના રાખીને તમે ડાયરેક્ટ આખા ભાગ ઉઠલાવી લેજો. ગળામાં સિલાઈ, અહીંયા સિલાઈ, પછી જે વચ્ચેની સિલાઈ તમે કરી હોય ને અહીંયાથી તો કપાઈ જશે. અહીંયા જે વચ્ચેની સિલાઈ કરીને ખોલી નાખી અને અંદરથી આમ હાથ નાખીને ઉઠલાવી લેજો. તો તમારે આખું હાથ સિલાઈ નહીં કરવી પડે, પરફેક્ટ ફિનિશિંગ વાળું થઈ જશે. અને મને તો પાછળ ઊંઘ છે એટલે જો હું વચ્ચેથી આમ કાપી નાખું પેલા બે ભાગ, આના બે ભાગ કાપી નાખીશ, આના પણ બે ભાગ કટ કરી નાખીશ. જેથી કરીને નાનો ભાગ હોય તો ફિનિશિંગ મસ્ત આવે અને બનાવવામાં પણ ઈઝી રહે. એટલા માટે ભલે આખે ઉઠલાવીને પણ હું કરી શકત, આખું ઉઠલાવીને વચ્ચેથી કટિંગ કરી નાખું તો પણ ચાલે. પણ હું તમને બતાવું કે આવી રીતના થાય. કારણ કે કટિંગમાં મેં બતાવી દીધું તમારે આવી રીતના ભાગ મૂકવો હોય તો કેવી રીતના બને. જેમ કે આવી રીતના હું રાખીશ. હવે આને સેટ કરી નાખીશ આવી રીતના. જો સેટ પણ એવી રીતના જ કરવાના, સામે મૂકીને આવી રીતના, જેથી કરીને તમારાથી મિસ્ટેક ના થાય. કેનવાસનો ભાગ બારે આવશે, આપણે અહીંયાથી આમ સિલાઈ કરશું, અહીંયા કરશું અને ઉઠલાવી નાખશું. સેમ ટુ સેમ આવી રીતના ગોઠવણી જેવી રીતના કરવાની તમારાથી, કે જેથી કરીને જ્યારે સીવા બેસો ત્યારે તમારાથી મિસ્ટેક ના થાય. બરોબર. આ મેં ગળું ચોંટા લીધું છે. આગળનું ગળું ગોળ છે એ પણ ડાયરેક્ટ ઉઠલાવી લઈશું. પ્રિન્સેસ કટ છે, શોલ્ડર કવર કરીશ, એ બધું તમને હવે સિલાઈ કરીને બતાવું કે કેવી રીતના થાય ને કેટલું પ્રોપર આ બ્લાઉઝ બનશે તમને હવે મશીન ઉપર ડાયરેક્ટ બતાવું. આ ગળું ચોંટાડવાની રીત બતાવી અને ઉઠલાવવાની, કે તમારે આવી રીતના આખો ભાગ હોય ને ઉઠલાવી નાખવો હોય તો એવી રીતના ઉઠલાવી નાખવાનું. અને પાછળ હું કોઈ તો આવી રીતના તમે સેપરેટ ભાગ અલગ કાપેલા હોય તો પણ કરી શકો. હું તમને હવે સીવીને આખું બ્લાઉઝ બતાવું, તમે જોજો કેટલું પરફેક્ટ બનશે આ. તો ચલો મિત્રો, મશીન ઉપર આવી ગયો છું, હું સેટ કરીને બતાવી, ગળું ચોંટાડીને તમને બતાવી દીધું છે. હવે જેમ કે આગળનો ભાગ છે, આપણે કટિંગ કરતી વખતે મેં તમને બતાવ્યો હતો કે આવી રીતના કટિંગ કરેલ છે, મતલબ અલગ છે. અને આ હુક આપણે આગળ છે તો આપણે આગળનો ભાગ સીધો આખો રાખવાનો. અને આવી રીતના તમે કટ કર્યો હોય, જો ન કર્યો સીધો કટ કર્યો હોય તો વાંધો નહીં. આવી રીતના કટ કર્યો હોય તમારે તો પહેલાં તેને જોઈન્ટ કરી લેવાનું. મેં એમાં બતાવ્યું પણ છે કે આટલું માર્જિન આપણે આ હુકનું રાખીએ છીએ. તો જે માર્જિન રાખ્યું એને હું સિલાઈ કરી નાખીશ. એ અંદર કવર થઈ જશે આપણું બધું, મતલબ કે જ્યારે પલટાવીને બતાવીશ તમને ત્યારે અંદર એને કવર કરી લઈશ. જો આવી રીતના મતલબ આ સિલાઈ કરી નાખી. હવે આ ભાગ આપણો સળંગ થઈ ગયો અને આ ભાગ તો આપણો સળંગ છે જ આવી રીતના. બરાબર. હવે હું જે છે ને એકદમ ઇઝી રીતે બનાવું છું, જેથી કરીને જલ્દી બની જાય અને ફિનિશિંગ પણ સારું આવે. એના માટે થઈને તો જો આ ભાગ મેં રાખી દીધો આવી રીતના. આ ભાગ આના ઉપર રાખી દીધો. બનાવવાનું કેવી રીતના એ તમારે જોવાનું, જેથી કરીને મિસ્ટેક ના થાય. જો મેં સીધી પ્રિન્ટ રાખી છે, એની ઉપર અસ્તર મૂક્યું છે. હવે એને હું સિલાઈ કરીશ એટલે અંદર અસ્તર આપણું અંદર જતું રહેશે. અસ્તર મેઇન ભાગ બહાર આવી જશે, જેથી કરીને તમને મિસ્ટેક ના. એટલે ડિટેલ વાઇઝ બતાવું છું કે જેથી કરીને મિસ્ટેક ના થાય તમારાથી પણ જ્યારે સીવા માંડો ત્યારે. તો જેમ કે આ દાબનું
આપણે રાખીએ ગળું લગાવતા હોય ત્યારે દાબની સિલાઈ હું કરું છું. તો દાબની સિલાઈ આખી રાઉન્ડમાં કરી લઈશ પહેલાં તો. દાબની સિલાઈ કરી નાખી. હવે વધારાનું હું કટ કરી અને ચેકા માર લઈશ. આમાં તમને શોલ્ડર અંડર કવર કરીને બતાવીશ કે જેથી કરીને શોલ્ડરનો સાંધો બહાર ના દેખાય. એવી રીતના જો સિલાઈ તમારી કટ ન થઈ જાય એવી રીતના તમારે આવા છેકા મારી લેવાના નાના નાના, એટલે તમે જે આપણે સિલાઈ કરી હોય એ કપાઈ ના જાય એવી રીતના. તો હવે જે અસ્તર છે, અસ્તરની સાઈડ હું ધારની સિલાઈ કરી લઈશ. અસ્તરની બાજુ અસ્તરની બાજુ સિલાઈ કરી અને આ ભાગને પછી આમને આમ હું મૂકી દઈશ. અત્યારે જેમ પડ્યો છે ને એમને એમ જ હું મૂકી દઈશ એને આવી રીતના જેમ છે એ જ હાલતમાં. હવે આપણો જે સાઈડ વાળો છે પ્રિન્સેસ કટ, જો આવી રીતના મેં તમને બતાવ્યું હતું. અસ્તરવાળો જ્યારે હોય તમે સમજી લો કે અસ્તરવાળું છે, આ સીધી પ્રિન્ટ અંદર છે બરોબર, ઊંધી પ્રિન્ટ બારે છે. અને તમે આવી રીતના કટિંગ કર્યું હોય આવી રીતના, અને તમારે મિસ્ટેક ના કરવી હોય અસ્તર ચોંટાડવામાં, તો શું કરવાનું, જે આ નીચેનો ભાગ છે ને અસ્તરનો નીચેનો ભાગ લઈ આવી રીતના કાઢી, એક નીચેનો ભાગ કાઢી અને એને છેક નીચે જવા દેવાનો. વળી આ બે ભાગ આમ રાખી દેવાના, પછી બેને સેપરેટ કરી લેવાના. આ ભાગ આમ કરી લેવાનો, આ ભાગ આવી રીતના કરી લેવાનો. પછી તમારે એને હું ચોંટાડું છું ગ્લુથી, પણ આજે ડાયરેક્ટ બધું મશીન ઉપર જ તમને બતાવી દઈશ. આમ તો મોસ્ટલી હું વધારે ચોંટાડીને જ કરું છું, ખોલ કેવું ના આવે એના માટે થઈને. આમ તો હું ચોંટાડું છું, પણ આજે તમને ડાયરેક્ટ આના ઉપર જ બતાવી દઈશ. જો આવી રીતના હાથ રાખશો ને તમે આવી રીતના, તો તમારો ભાગ નહીં ખેંચાય. અસ્તર લગાવવાના આવી રીત છે. જો એ આવી રીતના ફ્રી મૂકવાનું એટલે હાથ તમારે આમ રાખવાનો વ્યવસ્થિત, જેથી કરીને ક્યાંય ખેંચખાંચ ના થાય. જો ગ્લુથી ચોંટાડતા હોય તો વાંધો નહીં, ના ચોંટાડતા હો તો પણ આવી રીતના પરફેક્ટ રીતે કરવાનું, જેથી કરીને તમારે ક્યાંય ખોલ ના આવે એવી રીતના, બરોબર ને. હવે જેમ કે આ ભાગ થઈ ગયો, વળી આપણે આ ભાગ રાખ્યો હોય છતાં પણ તમે રાખ્યો હોય ને તો એકવાર ચેક કરી લેવાનો સામેનો ભાગ બને છે કે નહીં. જેમ કે આપણે આ ટક્સનો છે તો આ ટક્સનું આ ઉપરની ગોલાઈ આર્મોલ નહીં, આ ઉપરની ગોલાઈ આવી રીતના સામે રાખીને એકવાર છતાં પણ જોઈ લેવાનું, તમારાથી મિસ્ટેક તો નથી થઈ, પછી કપાઈ ના જાય એટલા માટે, બરોબર. આવી રીતના અને સિલાઈ તમારે આ બાજુ ધાર બાજુ જ કરવાની અસ્તર લગાવતા હોય ત્યારે, જેથી કરીને બારે જ્યારે આપણે સિલાઈ કરીએ દબાવીએ તો બારે ના આવી જાય. કર્યા પછી વધારાનું આપણે એને કટ કરી નાખશું. જો મને તો બે રીતના ફાવે છે. ગ્લુથી પણ કરતો હોઉં છું, ચોંટાડવા મતલબ જ્યારે કટિંગ કરતો હોઉં ત્યારે ટાઈમ મળે તો ગ્લુથી પણ કરી નાખું, નહીંતર પછી એવું લાગે તો હું સીધો સીવા બેસું ત્યારે પણ આવી રીતના લગાવી નાખું છું અસ્તર અને મેઇન કાપડ હોય એને. અને આટલું મોટું જ રાખવાનું જરાક જેથી કરીને તમારે અસ્તર લગાવવામાં પ્રોબ્લેમ ના થાય. એકદમ ફિક્સ કટિંગ કરશો ને તો ફિક્સ વાળું શું છે કે જેને ફાવતું હશે ને વાંધો નહીં, પણ ન ફાવતું હોય ને તો પછી ફિક્સ વાળું બહુ મગજમારી વાળું કામ છે. એના કરતાં થોડું મોટું રાખશો ને એ સારું રહેશે. જેમ કે આ ભાગ આપણા હવે બે જો ક્યાંક ખોલ કે એવું નહીં આવ્યું હોય, પરફેક્ટ જ એકદમ પડ્યા છે, ના ઊંચા સેન્ટો કે કાંઈ નહીં થાય, આવી રીતના પરફેક્ટ લગાવ્યા છે તમે તો પ્રોપર જ રહેશે, બરોબર. આ થઈ ગયા. હવે આગળનો ભાગ આપણે આવી રીતના કરી નાખ્યો છે. આના સાઈડ વાળો પ્રિન્સેસ કટ બે સેમ થઈ ગયું. હવે પાછળનું ગળું છે સ્લીવલેસ છે. જેમ કે પાછળ મેં તમને ગળું ચોંટાડીને બતાવી દીધું, મેં બંને ભાગ અલગ અલગ કરીને બતાવ્યા હતા તમને. એવી જ રીતના હવે એક ભાગ હું લઈ લઈશ આવી રીતના, અને પાછળ હૂંકવાળું છે અને હું ઉઠલાવું કેવી રીતના જોઉં એ તમને બતાવી દઉં. જો નીચેની આ લાઈન દેખાય છે પહેલાં તો મને અંદરથી ડિઝાઇનવાળી છે, એને વ્યવસ્થિત રાખી અને નીચે પહેલી તો સીધી સિલાઈ કરી નાખીશ. અસ્તર તમે મૂકો ત્યારે જોઈ લેવાનું કે ક્યાંય આડા ફેડું કે નથી, કે ક્રોસમાં નથી, કે જેથી કરીને તમે પછી લગાવો તો અસ્તર બારે જતું રહે, મેઇન ભાગ ટૂંકો થઈ જાય, એ બધું ચેક કરી લેવાનું. તો હવે સમજી લો કે આપણે નીચેથી આ રીતના કરીએ છીએ સિલાઈ, તો પહેલી તો નીચેની સિલાઈ કરી નાખું હું. આ આપણી નીચેની સિલાઈ થઈ ગઈ. હવે જો તમને ન ફાવે તો તમારે એક સિલાઈ અહીંયા કરી લેવાની આવી રીતના. જો તમને બતાવું કરીને, હું નથી કરતો પણ તો તમને બતાવું. જો એક આવી રીતના સિલાઈ તમારે કરી લેવાની, જેથી કરીને તમારાથી ગળું આડું અવળું ના જાય શરૂઆતના ટાઈમમાં. જો આવી રીતના કરી નાખી સિલાઈ એટલે પ્રોપર અત્યારે આપણે એકદમ પરફેક્ટ ગળું પડ્યું છે, મતલબ પાછળના ભાગમાં વ્યવસ્થિત રીતે એકદમ પ્રોપર રીતે છે, બરોબર ને. આવી રીતના ના કરો તો પણ ચાલશે, અને કરી નાખશો તો સારું. શરૂઆતનો ટાઈમ હોય તો તમારાથી આગળ પાછળ ના થાય. તો હવે જે આપણું છે એને હું
કેનવાસ છે એની ટચો ટચ સિલાઈ કરી નાખી જાય. આ સિલાઈ કરી નાખી મેં, નીચે પણ કરી નાખી અને અહીંયા પણ ગળાની કરી નાખી. સેમ એવી રીતના બે ભાગ, તો પણ છતાં તમે એવી રીતના મૂકે તો એકવાર ચેક કરી લેવાના સામેનો ભાગ છે ને આવી રીતના, જેમ કે આમાં કેનવાસ દેખાય છે, આમાં દેખાય છે. આ નીચેનો ભાગ મતલબ આ પ્રિન્ટ સીધી છે આપણી, આમાં પણ સીધી જ હશે એવી રીતના, બરોબર ને. અંદર ઉઠલાવવું હોય તો સીધી પ્રિન્ટ રાખવાની, એના ઉપર કેનવાસ મૂકવાનું ને ઉઠલાવવાનું. સેમ આમાં પણ એવી જ રીતના હું કરીશ. નીચેની સિલાઈ પેલી કરી નાખીશ. આમાં બધું બતાવીશ કે ટક્સ પણ, જો મેં ટક્સના જ્યારે કટિંગ કરતો હતો ત્યારે ટક્સ બોક્સનું નિશાન હતું ને, પણ મેં તમને સીધી વખતે બતાવીશ કે તમારો ટક્સ ક્યાં આવશે, બરોબર ને. એ બધું પ્રોપર રીતે હું તમને આખું આમાં સમજાવીશ. જેમ કે હવે આવી રીતના કર્યું, આવી રીતના જો તમારે અહીંયા સિલાઈ કરવી હોય તો ઠીક છે, ન કરવી હોય તો આવી રીતના પ્રોપર આમ હાથ રાખી પરફેક્ટ રીતે અને એકદમ ટચ કેનવાસને જે આપણું કટિંગ કરેલું છે એને એકદમ ટચ થઈને તમારી સિલાઈ આવી જોઈએ આવી રીતના. એટલે રેગ્યુલર કરતા હશો તો તમને સિલાઈ કરવાની પણ અહીંયા જરૂર નથી, તમારો હાથ જ એવી રીતના રહેતો હશે તો ક્યાંય તમારે ખોલ આવશે જ નહીં. અને ન ફાવતું હોય તો પછી અહીંયા સિલાઈ કરી નાખવાની, પછી કરવાનું, જેથી કરીને. તો હવે જો આટલું અડધા ઇંચ જેવું રાખી હું અને વધારાનું બીજું આપણે કટ કરી નાખશું. સેમ એવી જ રીતના ગોલાઈમાં આપણે છેકા મારી લઈશું. છેકો એટલો મારવાનો મેઇન સિલાઈ ન કટ થઈ જાય, તમારે એક ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વાર એવું થાય છે કે આમ છેકો એટલો લાંબો થઈ જાય કે સિલાઈ કટ થઈ જાય, તમારે ડબલ મહેનત થાય, એવું નહીં કરવાનું. ગોલાઈ હોય ને, ગોલાઈમાં પ્રોપર છેકા મારવાના, કેમ ખબર છે, નહીંતર ઉઠલાવ્યા પછી એને શેપ પકડે, એટલા માટે પરફેક્ટ છેકા મારી લેવાના. વધારાનું હોય કટ કરી નાખવાનું. પછી આવી રીતના જેમ કે આખા ભાગને તમે કર્યું હશે ને તો પણ ચાલશે. કે સમજી લો કે આ સળંગ ભાગ છે, મેં તમને કટિંગ ગળો કાપી ત્યારે બતાવ્યો હતો. સમજી લો સળંગ ભાગ હોય, પાછળ હુંક ના હોય તો પણ આવી રીતના જ કરવાનું. તમારે આખી નીચે સિલાઈ કરી નાખવાની સીધી અને કેનવાસની કરી નાખવાની. પછી તમારે આવી રીતના અંદર આખો હાથ નાખી આવી રીતના અને સળંગે ઉઠલાઈ નાખવાનું. પાછળ ઉપર તો અડધા આવી રીતના ભાગ કરશો તો તમારે ઈઝી રહેશે, કે અડધો ભાગ જ બનાવવાનો રહેશે અને અડધો તો તમને સીવતા પણ પાવશે અને ખોલ પણ નહીં આવે તમારાથી ક્યાંય. તો જેમ આવી રીતના છે તો આપણે ઉઠલાવી નાખ્યું. હવે વ્યવસ્થિત એને આમ કરી લઈશું પરફેક્ટ રીતે, જ્યાં સિલાઈ કરી છે એને. જો નીચે પણ આવી રીતના જ છે, મેં એક જ સિલાઈ કરી હતી ખાલી, એને હવે હું આવી રીતના નખથી આમ કરી વ્યવસ્થિત અને ધારની સિલાઈ કરી નાખીશ નીચે હું. ક્યાંય પણ ખેંચ કર્યા વગર એકદમ પરફેક્ટ રીતે, જેથી કરીને તમારું ફિનિશિંગ ના બગડે. આ નીચે ધારની સિલાઈ થઈ ગઈ આપણી. હવે આપણે જે ગળું ઉઠલાવ્યું છે અને એના ઉપર હું દાબની સિલાઈ કરું છું. તો દાબની સિલાઈ કરી નાખી છે એના ઉપર. દાબની જો તમને સિલાઈ પણ ક્યાંય ન કરવી હોય ને ઉપર, તો પણ તમે આવી રીતના જ રાખી શકો, કે એકદમ આવી રીતના પ્લેન રાખી થોડું વ્યવસ્થિત મસ્ત પ્રેસ વ્યવસ્થિત કરી અને તમારે જ્યાં સાઈડનું આવે ને ત્યાં આગળ ચોટાડીને વધારાનું કાપી નાખવાનું. તો મતલબ તમારી સિલાઈ એક પણ નહીં દેખાય, ના નીચે નહીં દેખાય નહીં. કોઈ મતલબ એવું તમને બનાવવું હોય કે સિલાઈ ના દેખાવ, બારે સિલાઈ ના દેખાવી જોઈએ પાછળ, તો તમે એવી રીતના કરી શકો છો. આવી રીતના ઉઠલાવી, જો આ પડ્યું છે ને જેમ એમને મતલબ આવી રીતના છે ને, એને ઉઠલાવી તમારે આવી રીતના અને પરફેક્ટ અંદરની સાઈડ તમારે આવી રીતના મસ્ત પ્રેસ કરી લેવાની અને સાઈડમાં પછી તમે જ્યાં ચોટાડતો એને ચોટાડી અને આવી રીતના જ મૂકી દેવાનું, જેથી કરીને તમારે ક્યાંય સિલાઈ નહીં આવે અને પરફેક્ટ થશે. પણ હું સિલાઈ કરી નાખું છું, કારણ કે શું છે કે એક બનશે ત્યારે મસ્ત લાગશે, પણ એકાદ વોશ થશે ને પછી આમ સીધું થઈ જશે. એટલા માટે સિલાઈ કરેલી હશે તો આ પટ્ટી પરફેક્ટ આમ પડી હશે, બરોબર લાગેલી. કારણ કે આપણે દાબ જેટલી જ રાખીએ છીએ અંદર, અને દાબ જેટલી સિલાઈ કરી નાખીએ તો કેનવાસ એકદમ અંદર ફિક્સ થઈ જાય. આનું શું છે કે એક તો બનાવવાની રીત મારી ઈઝી છે, અને બીજું કે ફિનિશિંગ બહુ જ મસ્ત આવે છે. મતલબ ક્યાંય પાછળથી હાથ સિલાઈ નહીં, કોઈ જાતનું વધારાનું તમારે કાપડ ન યુઝ થાય. બીજું મતલબ ગળું ચોંટાડો બીજા કપડામાં, વળી તમે એને આમાં લગાવો પછી એને હાથ સિલાઈ કરો, એ બધું આમાં નહીં આવે મારામાં. એકદમ પરફેક્ટ જ આવી રીતના. જો આ દાબની મેં સિલાઈ કરી નાખી, હવે તમે જોઈ શકશો કે આપણો ભાગ પરફેક્ટ પડ્યો છે ને. આજે વધારાનું છે ત્યાં આગળ હું સિલાઈ કરી અને એને કટ કરી નાખીશ આવી રીતના. જો હા, જ્યારે તમે લગાવો ત્યારે આવી રીતના કરવાનું, એટલે નીચેની ખોલ ના આવે તમારે. બધું રેડી જ કરી નાખીશ. આઈ હું બધું હમણાં જ કરી નાખીશ, તમને બતાવીશ. પાછળનો ભાગ જ આખા તૈયાર કરી નાખીશ.
એકદમ પ્રોપર જ કરી નાખીશ બધું. સમજી લો કે કાંઈ પછી મને લાસ્ટમાં ઊભો થયો પછી બ્લાઉઝ સિવાય પછી ખાલી પ્રેસ જ કરવાનું રહે. આમાં બીજી કોઈ જાતનું કાંઈ ના રહે. જેમ કે અત્યારે આ ભાગ આપણો બનીને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકશો કેટલું પરફેક્ટ ફિનિશિંગ છે. ક્યાંય પણ ગળાની પટ્ટી નહીં. અને આ તો જે દેખાય છે એની ટીકી છે, જે મતલબ બારે આ ટીકી વર્ક હતું ને એટલે એની ટીકી બારે છે, એવી રીતના છે. બાકી તો તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ આવી રીતના પ્રોપર ફિનિશિંગ આવશે. તમારે ક્યાંય પટ્ટી બટ્ટી નહીં લગાવવી પડે અને એકદમ મસ્ત ફિનિશિંગ વાળું બનશે આવી રીતના. બરોબર. હવે સેમ ટુ સેમ બીજો ભાગ એવી રીતના કરી નાખું છું. આવી રીતના ઉઠલાવી અને કવર સિલાઈ એમાં હું પાઉઝ કરી નાખું છું કેમેરામાં, જેથી કરીને વળી 5 મિનિટ લાંબો ન થાય વિડીયો. આ તો મેં તમને આખું કરીને બતાવી દીધું એક ભાગ કે કેવી રીતના ઉઠલાવવાનું, ક્યાં ક્યાં તમારે ધારની સિલાઈ કરવાની, દાબની સિલાઈ કરવાની. પછી તમારો જે વધારાનો એ કરી પરફેક્ટ અને આવી રીતના થઈ જશે. તો અત્યારે હું પાઉઝ કરી નાખું છું વિડીયો જે, અને પાછળનો ભાગ બીજો છે આ એનો રેડી કરી નાખું સિલાઈને બધું મારીને, જેથી કરીને વિડીયો ઘણો લાંબો ન થાય એટલા માટે. તો મિત્રો મેં બીજો ભાગ પણ રેડી કરી નાખ્યો છે સિલાઈ કરીને, એટલા માટે નતો બતાવ્યો. મતલબ કે એકનો એક ભાગ 2 વાર બતાવું, વિડીયો ઘણો લાંબો થાય એના માટે થઈને. હવે સમજી લો કે આ 2 ભાગ આપણા અત્યારે રેડી થઈ ગયા છે. પાછળ હૂકવાળો છે અને મેં તમને પલટાવીને પણ બતાવી દીધા. હવે જો આ જ ભાગ રેડી પડ્યા છે અત્યારે આવી રીતના, અને આમાં જ હું આવીને હૂક કરી નાખીશ. એમાં સમજી લો કે આવી રીતના ભાગ હોય ને, આ સમજી લો આવી રીતના તમારે બ્લાઉઝ રાખવાનું. પાછળનો ભાગ જે ડાબી સાઈડનો હોય ને એમાં અહીંયા હૂક આવશે, અને જે આ રાઈટ સાઈડ તમારો આમ રાખ્યા પછી બરોબર આવી રીતના તમારે સામે રાખવાનું. ગળું તમારી સામે, નીચેનો ભાગ આવી રીતના. આ લેફ્ટ સાઈડનો હાથ છે ત્યાં તમારી હૂકની પટ્ટી આવશે. આ રાઈટ સાઈડનો હાથ છે ત્યાં તમારી આઈની પટ્ટી આવશે. તો પહેલાં અહીંયા હૂકની પટ્ટી આવશે, અહીંયા આઈની પટ્ટી આવશે. તો આ લેફ્ટ સાઈડ છે એને હું રાખું છું. આઈની પટ્ટી કરીને તમને હૂક પટ્ટી કરીને બતાવું. લેફ્ટ સાઈડમાં હૂક પટ્ટી, રાઈટ સાઈડમાં આઈ પટ્ટી. આમાં હું તમને ડાયરેક્ટ મશીન ઉપર જ લગાવીને બતાવી દઈશ કે હું કેવી રીતના લગાવું છું. એના માટે 2 પટ્ટી લઈશું. આમ તો એક જ પટ્ટી આવે, ડાયરેક્ટ તમને અંદર હાથથી લગાવવા હોય તો, અને મશીનથી લગાવવા હશે તો 2 પટ્ટી આવશે. જો હું તમને લગાવીને બતાવી દઈશ અહીંયા કમ્પ્લીટ કરીને. દાબની સિલાઈ રાખી આ સિલાઈ મેં કરી નાખી એક. બીજી આ પટ્ટીને આમ કરી તમારે એના ઉપર ધારની સિલાઈ કરી નાખવાની. આ ધારની સિલાઈ થઈ ગઈ. આટલું રાખીને વધારાનું આપણે કટ કરી નાખશું. આ નીચેની પટ્ટી નાની આવશે થોડી, એને પણ હું આટલી કટિંગ કરી નાખું. ઉપરની બ્લોડ આવશે. આ વધારાનું મેં કાપી નાખ્યું, અત્યારે રાખી દીધું છે. હવે એમાં નીચે 5 ઇંચનો પટ્ટો છે, તો આપણે આવી રીતના એને એમાં હું તમને બતાવીશ કે આઈની પટ્ટી કેવી રીતના થાય. આવી રીતના 1 2 1 2 3 4 5 હૂંક નાખું છું બરોબર. આવી રીતના તો 5 હૂંકના મેં નિશાન કરી નાખ્યા. હવે હું તમને ઝૂમ કરીને બતાવું કે જોજો હું સિલાઈ કેવી રીતના એની કરું છું. એકદમ ઝૂમ કરી લઉં જેથી કરીને તમને ખબર પડે હું સિલાઈ કઈ જગ્યાએ કરું છું. મતલબ હૂંક લગાવવાની પટ્ટી કેવી રીતના બનાવું છું એ તમને આખું ડિટેલથી દેખાય એટલા માટે. દૂર રાખીશ તો નહીં ખબર પડે. જ્યાં બીજી પટ્ટી વાળી હતી ને એને આપણે આટલે વાળી લેવાની આટલી આવી રીતના. એને તમારે આ જે પટ્ટી છે ને આપણે જે ધારની સિલાઈ કરી છે ને અહીંયા કારણે જે ધારની સિલાઈ કરી છે ને એની જરાક આ બાજુ મૂકવાની. ધારની સિલાઈ કરી છે ને એની ઉપર અથવા થોડીક સામાન્ય આ બાજુ અહીંયા કારણે આટલી આવી રીતના મતલબ મૂકવાની. એના ઉપર એકદમ નહીં મૂકવાની, થોડીક આ બાજુ મૂકવાની. પછી જો એની સિલાઈ છે ને આ સિલાઈ કરી અને જે આપણે નિશાન કરેલા છે ને આપણે દેખાવા જોઈએ. મતલબ આ જો અહીંયા સુધી હું આવ્યો, આટલા સુધી પરફેક્ટ અહીંયા સુધી આવે. આપણે આ પેલું હૂંક આવશે, આ સીધી પટ્ટી આપણે સીધી લઈ આવતા હતા ને એને પછી તમારે આમ આડું કરી નાખવાનું. આડું કરી અને તમારે હૂંક જોઈ લેવાના કે કેટલા લાંબા છે હૂંક. આ જેમ કેટલી આમ લંબાઈ છે આમ એવી રીતના તમારે એટલો લાંબો છેકો કરવાનો અને કેટલા જાડા છે હૂંક એટલું જ તમારે વચ્ચે ગેપ રાખવાનો, જેથી કરીને આ હૂંક છે ને એકદમ અંદર ફિટ થઈ જાય તમારું. આ કેટલું જેમ સમજી લો કે આટલું લાંબુ છે. આ નીચેનું નહીં કાઉન્ટ કરવાનું, આટલું જ આ જે પોઈન્ટ છે ને એનો એટલું લાંબી આમ લાઈન કરવાની અને મસ્ત મતલબ આ હૂંક જે અંદર આવી જાય એટલો જ આપણે વચ્ચે ગેપ મૂકવાનો. હું તમને બતાવવામાં જો તો હું કેવી રીતના કરું છું. હાથ મારો આડો ન આવતો હોય તો નથી આવતો. જો આવી રીતના અહીંયા આવે ને તો હવે સમજી લો મને તો હું રેગ્યુલર કરું છું એટલે મને ખબર જ છે કેટલું છે. તો સમજી લો મારું હૂંક આટલું લાંબુ છે. હું એને મશીનને લોક કરી નાખ્યો અને જરાક ઊંચું કરી જરાક એટલે આપણે મતલબ હૂંક અંદર ઈજી જતું રહે એટલું કરી વ્યવસ્થિત અને બાજુમાં એક સિલાઈ કરી નાખવાની એટલી ને એટલી સેમ ટુ સેમ આવી રીતના થઈ ગઈ. મતલબ આ ગેપ એક હૂંકનો બની ગયો. વળી એને સીધું કરી ધારની સિલાઈ મારીને જે બીજું નિશાન આવે છે હૂંકનું ત્યાં આગળ લઈ આવવાનું. વળી આવી રીતના ક્રોસ કરી નાખવાનું, આડું કરી નાખવાનું અને જે આપણે આમાં કર્યું હતું એવી જ રીતના એને પાછું હું ઊંચું કરી લઈશ. થોડો ગેપ મૂકીશ, મૂકી જાય એટલો
આવી રીતના અને બીજી સિલાઈ કરી નાખીશ. રેગ્યુલર હું સીવું છું એટલે બનાવું છું એટલે મને ખબર છે કે આટલો હૂક છે અને આટલો જ ગેપ આવશે. તમારે એવું હોય તો એકવાનું માપી લેવાનું. જોતા રહેજો તમે હું કેવી રીતના સિલાઈ કરું છું. જ્યાં જ્યાં મતલબ હૂક આવશે, મતલબ આપણે જે નિશાન કર્યા છે ત્યાં આગળ આવી રીતના આમ જેટલું હૂક લાંબુ છે એટલી સિલાઈ લઈ આવવાની, વળી એને આમ ઊંચું કરી સાઈડમાં મૂકી દેવાનું, જેથી કરીને આપણું હૂક અંદર ઈજી જતું રહે. એટલું જ આવી રીતના એકદમ મસ્ત ટ્રીક છે. મારો મતલબ મારા જેવું તમે સીવશો કે મારા જેવું જો કામ કરશો તમે મારા જેવું, તો મતલબ તમારું કામ બીજું છે ને બહુ બચી જશે. પાછળથી આવી હૂક કરવાનું અથવા હાથ સિલાઈ કરવાની અને ફિનિશિંગ, તમે તો ફિનિશિંગ તો તમને મેં બતાવ્યું કે કેટલું પરફેક્ટ ગળું બન્યું છે. આવી રીતના સિલાઈ કરી નાખી. જો તમને દેખાતું હશે કે મેં કેવી રીતના સિલાઈ કરી છે. આવી રીતના મતલબ સીધી સિલાઈ લીધી, હૂક આવી એવી રીતના જગ્યા રાખી, થોડો ગેપ, અને વળી આટલી સિલાઈ લાંબી કરી, થોડો ગેપ મૂકી પાછી લાંબી કરીને વળી આ બાજુ સિલાઈ કરી નાખી. સેમ એવી રીતના જ્યાં જ્યાં હૂકના નિશાન આવે ત્યાં આવી રીતના તમારે સિલાઈ કરી લેવાની. એમાં કાંઈ ઓલું ના હોય કે થોડીક આડી જાય ફેટી જાય, એનું કાંઈ ના હોય. એ તમારે મસ્ત આવી રીતના ગેપ રહે એવી રીતના મતલબ ટૂંકમાં સિલાઈ કરી લેવાની. અને જો હવે આવી રીતના સિલાઈ થઈ જાય પછી હું તમને બતાવું જેમાં હૂક કેવી રીતના કરો હોય નાખવાના. જો આપણે 1 2 3 4 અને 5 હું તો મિત્રો ડાયરેક્ટ કરી નાખું છું, પણ તમને બધું એકદમ વ્યવસ્થિત રીતે સમજાય ને એવી રીતે. હૂક છે ને એને આવી રીતના ગેપ રાખી અંદર જવા દઈ, થોડું કામ પોળું કરી લેવાનું. આવી રીતના અંદર જવા દઈ, આટલું આવી રીતના થોડા પોળા કરી તમારે ખોલી લેવાના. કારણ કે કંપનીમાંથી ફિટિંગ આવે એટલા માટે. એટલે આપણે ફિટ કરી નાખશું પછી, પણ હમણાં નાખવા પૂરતા માટે આવી રીતના તમારે થોડા ખોલી લેવાના. ખુલી ગયા ને પછી જો તમને બતાવું, આપણે આ 2 પટ્ટી કરી છે. એક નીચે પટ્ટી લગાવી દીધી છે, આ બીજી પટ્ટીમાં આપણે આવી રીતના સિલાઈ કરી નાખી. બરોબર, હવે જે આ પટ્ટી છે ને આ પટ્ટી છે ને આને ઊંચી કરી લેવાની. બરોબર, તો મેં તમને બતાવ્યું આવી રીતના આમ પોળું કરી લેવાનું આ પટ્ટી. પછી જે આ હૂક છે ને આવી રીતના પકડી અને જે આપણે ગેપ કર્યો છે ને, આ બનાવ્યો છે ને ગેપ, એની અંદર આમ લઈ અંદર નાખી આવી રીતના. જે આપણે આ ગેપ કર્યો હશે ને, તમને આવી રીતના ગેપ દેખાતો હશે, એ ગેપમાં તમારે હૂકને અંદર જવા દઈએ આમ, અને થોડુંક દબાવશો ને તાકાત કરીને આવી રીતના, તો અહીંયાથી બહાર જે આપણે ગેપ કરેલો છે ને ત્યાં આગળ આમ નીકળી આવશે આવી રીતના હૂક તમારું. એકદમ સરળ અને સીધી રીતે બતાવું છું, સિમ્પલ રીતે. થોડો ટાઈમ લાગશે ભલે. જો આવી રીતના જે હૂક કરેલ છે ને, આ 2 પટ્ટી આવી રીતના ખોલીને જે ગેપ દેખાય ને તમારે એની અંદર જે આપણે આ જે ગેપ રાખ્યો હશે તમારે, તમે જે એને અંદર આવી રીતના દબાવશો એટલે ઉપરનો જે ગેપ હશે ને ત્યાંથી હૂક આવી રીતના બહાર નીકળી આવશે. આ એકદમ મસ્ત રીત છે. આ હૂક એટલા ફિટિંગ વાળા લાગે છે કે જેથી કરીને ક્યારેય નીકળતા નથી. અને બીજું તો એ કે આપણે હાથથી હૂક લગાવો તો ઘણીવાર દોરા નીકળી જાય અને બધું પ્રોબ્લેમ થાય, હૂક નીકળી જાય. આ ક્યારે બ્લાઉઝ આખું ફાટી જશે સમજી લો ત્યાં સુધી આ હૂક નહીં નીકળે. એટલા પરફેક્ટ ફિટિંગ વાળા. અને પાછું હૂક બંધ કર્યા પછી પણ કેટલું બી ખેંચીએ તો હૂક બહાર નહીં નીકળે ને એટલું પરફેક્ટ આ ફિનિશિંગ વાળું બનશે. જો તમે હવે અમે બધા હૂક કાઢી લીધા છે. બરોબર, હવે મેં તમને કીધું હતું મેં ખોલ્યા હતા જરાક, એને આપણે નોર્મલ વળી પાછા એમને ફિટ કરી નાખશું, જેથી કરીને આઈમાં બંધ થાય તો નીકળી ના જાય. આવી રીતના જો તમે જોઈ શકો, એનું ફિનિશિંગ જુઓ ખાલી કેટલું પરફેક્ટ છે. કાંઈ નહીં, નીચે પણ ટાંકો વાંકો ન દેખાય, કાંઈ નહીં. અને ફિટિંગ તમે જોશો, હું તમને બંધ કરીને બતાવી, એટલું પરફેક્ટ. જો મતલબ આવી રીતના તમે માપ બનાવશો ને આવી રીતના તો પરફેક્ટ થશે. અને બન્યા પછી જોવાનું ખાલી ફિનિશિંગ જુઓ તમે. હવે આ પટ્ટી હું તમને રેડી કરી બતાવીશ, એટલું પ્રોપર ફિનિશિંગ વાળું કામ થશે. આ તમારું મસ્ત કામ થશે. હવે હું તમને થોડો કેમેરો પાછળ લઈને જે રેગ્યુલર હતી એ રીતના બતાવી દઉં. મિત્રો વાર લાગે કારણ કે હું શીખાડું એવી રીતના બરોબર છું, એટલા માટે મારા વિડીયો લાંબા થાય અને થોડો ટાઈમ પણ લાગે, કારણ કે કેમેરાના એડજસ્ટ કરવા હોય, પછી અપલોડ કરવા હોય વિડીયો, થોડા ઘણા વધારાનું આવી ગયો એડ કરવું હોય, કટ કરવું હોય, મતલબ એડિટિંગ કરવું હોય થોડું, એટલે ટાઈમ લાગતો હોય. મિત્રો મહેનત લાગે છે બધી, એટલા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતું લેવું ચેનલને. જો આવી રીતના હવે થઈ ગયું ને પછી આ પટ્ટીને તમારે આવી રીતના વાળી નાખવાનું. 1 ઇંચ જેટલી રાખી અંદર વાળી અને સિલાઈ કરી નાખવાની. હું તો મહેનત કરું જ છું કે તમે સમજો, સારું શીખો. તો લાઈકો ઓછી મળે છે, સબસ્ક્રાઈબર ઓછા મળે છે. તો મિત્રો મહેનત લાગે છે ઘણી બધી, આમાં પણ શીખડાવવામાં, બધું વિડીયો બનાવવામાં, વિડીયો એડ કરવામાં, વિડીયો અપલોડ કરવામાં, એટલે ઘણું બધું થાય છે મિત્રો. તો કાંઈ નહીં, તો લાઈક તો કરતું જવાનું વિડીયોને. આવી રીતના થઈ ગયું પછી હવે આ પટ્ટીને આપણે આવી રીતના ફોલ્ડ અંદર કરી
અને ઉપર સિલાઈ કરી લેશું. સિલાઈ ધ્યાનથી કરવાની, ઊંક ઉપર ના આવી જાય સો એવી રીતના. જો મારો હાથ સિલાઈ તો ક્યાંય આવતી જ નથી, એટલા માટે હું કાંઈની પટ્ટી થઈ ગયા છે પછી તમને ટક્સ પણ બતાવીશ કે ટક્સ કેવી રીતના તમારે ટક્સનું માપ કાઢવાનું બ્લાઉઝ સીવતા હોય ત્યારે. આમ ધ્યાન રાખવાનું કે સો એના ઉપર ના આવી જાય એવી રીતના લોક કરવાનું. હવે આ પટ્ટી આપણી હૂકની પટ્ટી રેડી થઈ ગઈ છે. હવે તમને આઈની પટ્ટી સામેની બતાવી દઉં. જો મિત્રો તમે જોઈ શકશો કેટલું પ્રોપર ફિનિશિંગ વાળું છે ને, પરફેક્ટ. એમ ગળું પણ જો મેં અંદર પલટાવેલ છે પણ એમ ક્યાંય હાથ સિલાઈ નહીં, કાંઈ મગજમારી નહીં, નીચે પણ પટ્ટી નહીં, કાંઈ પણ નહીં. એકદમ કેટલો આમ ચોખ્ખો પીસ પડ્યો હોય ને તમે જોઈ શકશો, એકદમ ફિનિશિંગ વાળો. કેનવાસ પણ અંદર આવી જાય, બધું પરફેક્ટ. તો આવી રીતના કામ કરશો મિત્રો તો ગ્રાહકને પણ ગમશે, ગ્રાહક પણ વારંવાર આવશે. આ ભાગ તૈયાર થઈ ગયો. હવે સામે જે આઈની પટ્ટી છે એ પણ તમને બતાવી દઉં. આઈની પટ્ટી કેવી રીતના થાય મેં તમને કીધું હતું. આવી રીતના આ લેફ્ટ સાઈડ વાળો તમારો આઈ હૂકનો ભાગ હશે, રાઈટ સાઈડ વાળો તમારો આઈનો ભાગ હશે. હવે આ સીધો કરી લીધો આપણે. હવે તમને આઈની પટ્ટી કરીને એમાં બતાવી દઉં. જો આઈની પટ્ટી માટે પણ મિત્રો ડબલ હું લઉં છું. મતલબ આનું જે સાઈડનું પ્લેન કાપડ હતું એ જ છે મેઇન કાપડનું. તો એના માટે પણ એવી જ રીતના હું બનાવીશ વ્યવસ્થિત ડબલ વાળું, કે જેથી કરીને કલર સેમ ટુ, જેમ કે અસ્તરની આપણે ડાયરેક્ટ પટ્ટી બનાવી નાખીએ ને પછી હૂકની વચ્ચે ગેપ દેખાય ને એમાંથી અસ્તરનો કલર દેખાય. એટલે જે મેઇન કાપડ હોય ને ઘણા તો હું બતાવું છું, જે વચ્ચેનો જે ભાગ નીકળે ને એમાંથી જ આઈની પટ્ટી કરવાની. પણ આમાં શું વર્કવાળું છે, વર્કવાળું નીચે રાખીશ ને તો ટીકી વાગશે પેટ ઉપર, સોરી પાછળ બેકનો. એટલા માટે હું પ્લેન ભાગ વાપરું છું, જેથી કરીને ગ્રાહકને મતલબ કે આ ટીકીને જે આવે ને પાછળ પીઠમાં વાગે નહીં, એટલા માટે પ્લેન ભાગનો યુઝ કરું છું. તો આવી રીતના આટલો આઈ માટે આટલો પોળો પટ્ટો લેવાનો. પછી આ ભાગને આમ નીચે સીધી પ્રિન્ટમાં નીચે રાખવાનો. સીધી પ્રિન્ટ એટલે મતલબ આપણો જે ઉપર મેઇન કાપડ લગાવ્યું છે ને, અને એને આ ભાગને નીચે સીધો રાખીને આ ભાગને પણ આમ સીધો મૂકી દેવાનો. સીધો મૂક્યા પછી એને પણ સેમ જ એવી રીતના દાબની સિલાઈ કરી લેવાની. આશા રાખું તમને બધું કમ્પ્લીટ દેખાતું હશે. કારણ કે વિડીયોનો સેટઅપ શું છે કે એકવાર કર્યા પછી મને ઘડી ઘડી જોવું પડતું હોય છે, એટલા માટે. જો આવી રીતના થઈ ગઈ આ સિલાઈ. પછી આ ભાગને આમ કરી આ બાજુ જે આપણે પટ્ટી છે એ બાજુ તમારે એક સિલાઈ કરી નાખવાની આવી રીતના. આ સિલાઈ થઈ ગઈ. હવે જે આપણે મોટો ભાગ કાપ્યો છે ને એને તમારે આવી રીતના ડબલ ફોલ્ડ કરવાનો, આવી રીતના ડબલ ફોલ્ડ, જેથી કરીને જાડું થાય. જાડું થાય એટલે હૂક એવું મસ્ત અંદર ફસાઈ જાય કે વારંવાર હૂક નીકળે નહીં. જો આને કરી નાખ્યું ડબલ. હવે તો આવી રીતના કરી નાખ્યું ને પછી આમને આમ નહીં વાળી નાખવાનું. આ ભાગને આમ નીચે લઈ જવાનો, આવી રીતના નીચે ફોલ્ડ કરવાનું પહેલાં, જ્યાં સુધી આવી રીતના ટચ થાય ને એવી રીતના. આ બે ભાગ આવી રીતના ટચ થાય ને એવી રીતના. જ્યાં સીધો ભાગ હતો ને એને મેં ડાયરેક્ટ નથી વાળ્યો, પહેલાં હું નીચે લઈ જાઉં છું. આવી રીતના નીચે લઈ જઈ આવી રીતના પટ્ટી સીધી રાખી આમ વ્યવસ્થિત આમ ડબલમાં. અને જે આ ગળાની લાઈન આવે છે સીધી સીધી ત્યાં આગળ આપણે સિલાઈ કરી નાખવાની, જેથી કરીને અંદર કવર થઈ જાય. તો આવી રીતના વધારાનું આપણે કાપી નાખશું. આ જે લાઈન આવે ને ગળાની એ જ લાઈનમાં આપણે સીધી સિલાઈ કરી નાખી. અને સેમ નીચે પણ એવી જ રીતના આ ડબલ ફોલ્ડ પટ્ટી અત્યારે કરેલ છે આવી રીતના વ્યવસ્થિત સીધી રાખી અને તમારે આ જે નીચેની લાઈન છે ને એની જ લાઈનમાં તમારે આવી રીતના સિલાઈ કરી નાખવાની. એટલે આપણું કવર વાળું થઈ જાય, અંદર કવર થઈ જશે પરફેક્ટ રીતે. હવે એને ઉઠલાવી આવી રીતના અને આમ બહાર લઈ લેવાની પટ્ટી તમારે. બહાર લઈ અને આવી રીતના કાતરથી પોઈન્ટ કાઢી લેવાનો. હવે જોઈ શકશો તમે કેટલું પરફેક્ટ પ્રોપર. અને આ જે મેઇન કાપડ છે એનું જ કાપડ આવશે, જેથી કરીને હૂક લગાવ્યા પછી જરાક વચ્ચે ગેપ દેખાય તો અસ્તરનો કલર ન દેખાય, મેઇન કાપડનો જ કલર દેખાય, એટલા માટે. અને હવે જો આવી રીતના મેં વચ્ચે એક સિલાઈ કરી નાખી છે, કારણ કે અહીંયા મેં ગેપ એટલા માટે રાખ્યો છે. હું આઈ કરીશ. હવે જો આવી રીતના થઈ ગયું. અને હૂક પણ આપણે લગાવી લીધા હતા, તો હૂકની પટ્ટી હવે આઈની પટ્ટી ઉપર રાખી આવી રીતના. એક તો આઈ અહીંયા આવશે, એક નીચે આવશે. વચ્ચેની આપણે જે ત્રણ છે એના ત્રણના નિશાન કરવાના રહેશે. જે આવી રીતના કરી હૂક આવી રીતના થોડી પટ્ટી ઊંચી કરીને જ્યાં જ્યાં હૂક દેખાય છે તમને આવી રીતના એક, આ બે અને આ ત્રણ. એક તો નીચે આવશે, એક ઉપર આવશે. વચ્ચેના આપણે જે ત્રણ છે એના નિશાન આપણે કરી લીધા. પછી તમારે આવી રીતના આઈ કરી લેવાની. આવી વી શેપમાં આઈ, બરોબર. હાથની મતલબ હાથની આઈ ના કરવી પડે, ડાયરેક્ટ મશીનની જાય. હાથની આઈ તો ઘણી વાર તૂટી જતી હોય છે, આમાં કાંઈ નહીં થાય. આવી રીતના કપડું પણ તમે જાડું બનાવેલું હશે મારી જેમ, હું તમને જે શીખાડું છું એવી રીતના, તો કાપડ પણ નહીં ફાટે, હૂક પણ અંદર વ્યવસ્થિત ફસાઈ જશે તમારા પરફેક્ટ. તો આવી રીતના
નોર્મલ વી શેપ જેવો રાખીને આ તો આવડતી જશે, તમને બતાવો. ના આવડતી હોય તો જોઈ લેજો, કદાચ ના ખબર પડે તો 2 વાર રિપીટ કરીને આવી રીતના. કેમ કે આપણે 3 માર્ક કરેલા વચ્ચેના, નીચે તો આપણે નીચે ને ઉપર તો આવી રીતના આપણે કરવાનું હોય, એટલે નીચે ને ઉપરનું તો તમે ન માર્ક કરો તો ચાલે, એ તો આપણે આ થઈ જ જાય આવી રીતના. જો અત્યારે હવે આ પણ આપણી બનીને રેડી થઈ ગઈ. હવે જો તમને બેક એનો જે હૂક લગાવીને બતાવી દઉં. આ ઉપરનું આ નીચેનું હૂક ફિટ થઈ ગયું છે ઘણું બધું, થોડું ખોલવું પડે. હા, જો આવી રીતના તમે જોઈ શકશો, એકદમ પરફેક્ટ ફિનિશિંગ વાળું પ્રોપર આખો બેક ભાગ તૈયાર થઈ ગયો છે. વાર લાગી હશે, વિડીયો લાંબો પણ થશે, પણ જે હું તમને શીખવાડું છું ડિટેલ વાઇઝ, એ તમને એકદમ પ્રોપર શીખવા મળશે. જેમ યુટ્યુબમાં કોઈ આવું તો શીખવાડતું નહીં હોય તમને આટલું પરફેક્ટ પ્રોપર. જો આવી રીતના છે આપણું, બરોબર. હવે એના ટક્સ આવશે ને, આમાં તમે જોઈ શકશો, તમે કેટલું બી ખેંચશો ને આમ તો તમને જુઓ કે હૂંકની બહાર નહીં દેખાય તમને. આવી રીતના કોઈ પણ ગ્રાહક જ્યારે પહેરશે ફિટિંગ વાળું, છતાં પણ એમાં હૂંક તમને ક્યાંય નહીં નીકળે. તમે હાથથી લગાવેલા હશે એના હૂંક તમારા નીકળી જશે. આવી રીતના ખેંચાશે ને ત્યારે જો અત્યારે જો આ લાગેલું પડી છે કેટલું પરફેક્ટ છે, પરફેક્ટ એકદમ પ્રોપર જ હશે ફિનિશિંગ વાળું. મારું કામ એવી રીતના હશે, ભલે હું તો જલ્દી શીખી લઉં છું, વિડીયો બનાવવો છે એટલા માટે. વિડીયો લાંબો પણ થશે, પણ તમને એકદમ પરફેક્ટ શીખવા મળશે, એટલા માટે ધીમે ધીમે સમજાવ. હવે સમજી લો, એક ભાગ આપણો તૈયાર થઈ ગયો છે. હવે ટક્સ કેવી રીતના લેવાના, તો ટક્સમાં જુઓ મિત્રો, આપણે 2 ઇંચ તો દબાવવાનું છે. સાઈડમાં માર્જિન જશે 2 ઇંચ આપણું, બરોબર. ત્યાં તમારે નિશાન કરી લેવાનું 2 ઇંચ, કારણ કે આપણું ફિટિંગમાં જે જશે ને આ 2 ઇંચ આપણે નિશાન કરી લીધું. પછી તમારે આવી રીતના આમ કરી અને જે સાઈડમાં દબાવવાનું છે ને ત્યાં આ જે 2 ઇંચ આપણું માર્જિન જવાનું છે, આ પટ્ટી ત્યાં આગળ લાવી અને જે સેન્ટરનો ભાગ તમારો નીકળે પ્રોપર, એ તમારું ટક્સનું નિશાન, બરોબર ને. આવી રીતના તમારે નખ મારી લેવાનો. આ તમારું ટક્સનું નિશાન. જે પણ તમારું સાઈડમાં ફિટિંગ જવાનું છે, દબાવવાનું છે 2 ઇંચ, અને આપણે હૂંક લગાવી, પટ્ટી આ રેડી થઈ ગઈ. અને આ જે તમારો સેન્ટર નીકળ્યો એ તમારું, કારણ કે આ દબાઈ જશે આટલું, પછી જે આ ભાગ વધશે એના વચ્ચોવચ્ચ તમારો ટક્સ આવશે. અને ટક્સ એટલો લાંબો લેવાનો કે ગળાથી ઊંચો ન જવો જોઈએ. જે આપણું આ ગળું આવતું હોય એનાથી ઉપર ન જવું જોઈએ. ભલે પછી 4 ઇંચનું હોય, 3 ઇંચનું હોય, મતલબ એનાથી ઊંચો તમારે ટક્સ નહીં લઈ જવાનો, કારણ કે આપણે ફિટિંગ આટલો જ ભાગ કરવાનો હોય, ઉપર તો કરવાનો ના હોય, એટલા માટે. અને જેમ આપણે રેગ્યુલર દબાવીએ છીએ એવી રીતના હું એને સિલાઈ કરી નાખીશ. મતલબ આપણે આ જે છે ને આ ગળું, એનાથી ઉપર ટક્સને નહીં લઈ જવાનું. હવે તમે આ ટક્સ થઈ ગયો આપણો, બરોબર ને. ટક્સનું માપ એવી રીતના જ આવશે, જે મેં તમને બતાવ્યું. કદાચ સમજી લો તમારે કટિંગ કરતી વખતે પણ ન કરવું હોય તો આવી રીતના પ્રોપર જે આપણે દબાવવાનું છે ને, આ તો સમજી લો અહીંયા એટલે રાખ્યું છે કારણ કે અહીંયા હૂંક લાગશે એટલા માટે આપણું આવી રીતના રાખી તમારે જોઈ લેવાનું કે તમારું મતલબ આ જે ગળું છે એનાથી ઉપર તમારો ટક્સ ન જાય, બરોબર ને. તો આપણા 2-5 ટક્સ પણ થઈ ગયા, હૂક પણ થઈ ગયા, અને તમે જોઈ શકશો બધું રેડી થઈ ગયું. મતલબ નથી ક્યાંય હાથ સિલાઈ, હવે ક્યાંય હૂક લગાવવાની મગજમારી નહીં આવે કે કાંઈ નહીં. બધું એક જેમ હું શીખતો જાય ને બધું ભાગ રેડી થતા જશે તમારા આવી રીતના પ્રોપર. મતલબ હૂકને બધું લાગી ગયું કમ્પ્લીટ. આપણે ટક્સ લેવાઈ ગયા એટલે ભાગ પણ થોડો આપણો વ્યવસ્થિત આમ ખુલી ગયો પ્રોપર પરફેક્ટ રીતે. હવે એને કવર સિલાઈ કરીને બતાવું કે શોલ્ડરમાં કવર સિલાઈ કેવી રીતના થાય. તો જે તમને મેં બતાવ્યો હતો આગળનો ભાગ પહેલાં બનાવીને, જે મેં આટલો અધૂરો મૂકી દીધો હતો આવી રીતના રાખીને. તો હવે જે આ ભાગ પડ્યો છે ને પરફેક્ટ આવી રીતના, એને તમારે આવી રીતના વ્યવસ્થિત રાખી આમ, અને જે ઉપરનું છે ને એને ખાલી કાપી નાખવાનું. આમ સાઈડવાળું ભલે મોટું હોય, ઉપરનું ખાલી લાઈનથી તમારે પ્રોપર આ કવર કરતાં બતાવું છું તમને. આમાં ઇન્ટરલોક હું ક્યાંય નહીં કરું, તમને બતાવીશ. ક્યાં ઇન્ટરલોક પણ નહીં આવે એ પણ તમને બતાવીશ. આખો ઇન્ટરલોક વગર જ કરીશ. ઇન્ટરલોક ઓવરલોક જે કહેતા હોય તમે, ક્યાંય પણ નહીં કરું, એકદમ ફ્રી. અહીંયા બેઠો છું, અહીંયા બેઠો રહીશ, કાંઈ નહીં કરું. જેમ છે એમને બ્લાઉઝ તમને સીવી નાખે આખો પ્રોપર બતાવીશ. અહીંયા મશીન ઉપર ક્યાંય હલીશ પણ નહીં, અને સીધી ખાલી બની જશે એટલે પ્રેસ કરવાનું રહેશે, બાકી કોઈ મગજમારી નહીં. હવે જેમ આ ભાગ પડે છે ને એમને એમ રહેવા દેવાના તમારે આને. અને પાછળના ભાગ જે છે આપણા આવી રીતના સમજી લો, આપણી જે આ ડિઝાઇન દેખાય ને, આ નીચે ડિઝાઇન દેખાય રહી, બરોબર. એને તમારે આ ભાગ ઊંચો કરી આવી રીતના કવર કરતા શીખવાડો છું, ધ્યાન રાખજો. આ જેમ કે અહીંયા પણ આપણો આર્મોલ આવશે, પ્રિન્સેસ ભાગ લાગશે એટલે આપણો આર્મોલ થઈ ગયો, બરોબર. અને હવે જેમ અહીંયા સુધી જે આ અસ્તર લાગેલ છે ને ત્યાં સુધી આને પરફેક્ટ આવી રીતના મૂકી આવી રીતના, અને આને પછી આ અસ્તરને તમારે આવી રીતના ઉપર ફોલ્ડ કરી નાખવાનો આવી રીતના.
પૂરેપૂરું મૂકી તમારે અને અસ્તરને ઉપરની સાઈડ ફોલ્ડ કરી નાખવાનું. આ ભલે વધારાનું હોય એ આપણે પછી કાપશું અને પછી આપણે એને સિલાઈ કરી નાખવાની. આ આપણો કવર શોલ્ડર થશે કે આમાં ઇન્ટરલોક કે કાંઈ તમારે નહીં કરવું પડે. આ સાઈડ તમને બતાવી દઉં. જો આવી રીતના ભાગ આમ કરી અને આ ભાગ આપણો છે આ સીધી પ્રિન્ટ દેખાડી તમને મેઇન કાપડની. એમ સેમ આપણે આની પણ સીધી પ્રિન્ટ આને ઉપર રાખી આવી રીતના જ્યાં સુધી અસ્તર લાગેલ છે ને ત્યાં સુધી ટચો ટચ એકદમ કમ્પ્લીટ વ્યવસ્થિત રાખી અને જે અસ્તરવાળો ભાગ છે એને આવી રીતના ઉપર રાખી લેવાનો, જેથી કરીને આપણો મેઇન ભાગ છે પાછળનો એ અંદર કવર થઈ જાય. બરોબર. અહીંયા આપણે એટલે જ સીધું કપાવી દઉં, આપણે ઉપર નીચે ના થાય એટલા માટે. બરોબર ને? આવી રીતના આ થઈ ગયું. ડબલ સિલાઈ કરી લેવાની. આમાં ક્યાંય ઓવરલોક નહીં કરું, કાંઈ નહીં કરું, બધું પરફેક્ટ ફિનિશિંગ વાળું બતાવીશ. હવે આ થઈ ગયું ને પછી આપણે આમ આ જો આ ભાગને ખેંચી લીધો, અંદર આપણું અંદર જતું રહ્યું, નહીં ઇન્ટરલોક કરવું પડે કે કાંઈ નહીં, એકદમ પ્રોપર ફિનિશિંગ વાળું સેમ ટુ સેમ. આ ભાગમાં પણ એવી રીતના જો હવે આ ભાગ આપણો અંદર જતો રહેશે, પછી એમાં સિલાઈ લાગી જશે. પછી આ ભાગ આગળનો હું રેડી કરીશ. હવે તમે જોઈ શકશો કે કેટલું પ્રોપર ફિનિશિંગ વાળું થયું છે. જો આ ગળામાં હમણાં હું સિલાઈ કરી લઈશ ઉપર દાબની અને તમે અહીંયાથી તમે જોશો એકદમ પરફેક્ટ, ક્યાંય મતલબ ઓવરલોક નહીં કરવું પડે આપણે, એકદમ પરફેક્ટ અંદર શોલ્ડર કવર થઈ ગયું અંદર. આ એટલા માટે કવર કરું છું બધું કે આ ટિક્કી વર્ક વાળું છે ને એટલા માટે વર્ક વાળા હોય ને કવર કરીને બનાવું. કેમ કે ખબર ઓવરલોક કર્યા પછી પણ ઘણી વાર ટિક્કીઓ લાગતી હોય છે બધાને પહેરવાથી, એટલા માટે આવા જે બ્લાઉઝ હોય ને એને હું કવર કરીને જ બનાવું છું. જેમાં વર્ક હોય થોડા ઘણું એને હું આવી રીતના આખા પ્રોપર કવર કરીને બનાવું, જેથી કરીને જરા પણ આવી બારે ટિક્કી રહે નહીં અને લાગે નહીં. ટિક્કી હોય કે કોઈ પણ વર્ક હોય આવી રીતના. જો હવે આને હું દાબની સિલાઈ કરી નાખીશ ઉપર ગળામાં. શરૂઆતથી એટલે નથી કરી કારણ કે મેં અંદર શું કહેવાય શોલ્ડરને આપણે કવર કરવાનો હતો એટલા માટે રેડી કરી નાખ્યો હોત ભાગ, તો પછી આપણે બે અલગ અલગ જોઈન્ટ કરવો પડે. આ અધૂરો એટલા માટે જ મેં મૂકી દીધો હતો કે પાછળનો ભાગ તૈયાર આપણો થઈ જાય પછી આની અંદર આપણે કવર કરી નાખે. હવે આ દાબની સિલાઈ કરી નાખીએ. હવે જે આપણું આ વધારાનું છે એને આપણે સિલાઈ કરી નાખશું, મતલબ આ જે અત્યારે કાચું પાકું છે એને સિલાઈ કરી નાખશું પ્રોપર. સ્લીવલેસ છે, સ્લીવલેસની પણ પટ્ટી તમને બતાવીશ. આખું ફિટિંગ કરીને કવર સિલાઈને બધું ઓવરલોક કે કાંઈ નહીં કરું એ બધું તમને બતાવીશ. કે તમારે ઓવરલોક ન કરવું હોય તો કેવી રીતના કરવાનું. હાથ એવી રીતના રાખવાનો કે નીચે ખોલ ના આવે અને વ્યવસ્થિત તમારે જ્યારે સિલાઈ કરતા જતા હોય ત્યારે, અથવા તમે આવી રીતના કરીને પછી પ્રેસ કરીને ગ્લુથી પણ ચોંટાડી શકો છો. પણ હું બધું આજે મશીન ઉપર જ અહીંયા બેઠો છું એમને એમ જ કરીને તમને બતાવી દઈશ. જેમ કે આ સિલાઈ થઈ ગઈ છે, હવે હું એનું વધારાનું કટ કરી નાખું છું. તો એ મિત્રો મારું આ જે હતું મેં વધારાનું આપણે મતલબ જે તમને બતાવ્યું ને એ મેં એટલે કાપી નાખ્યું. હવે આપણા સાઈડના પ્રિન્સેસના ભાગ લાગશે. એમાં પણ મિત્રો તમારે એવી રીતના છે કાંઈ પણ ખેંચખાંચ કરવાનું આવતું નથી. જેમ તમે પ્રોપર કટિંગ કર્યા હશે એવી રીતના જ લાગશે. સેમ આવી રીતના સીધી પ્રિન્ટ સામે સીધી પ્રિન્ટ, જેમ તમે લગાવતા જાઓ એમ જ લગાવતા જવાનું, ક્યાંય ખેંચખાંચ કરવાનું આવતું નથી. અને બાય ચાન્સ આવે તો પણ તમારે અહીંયાથી ખેંચવાનું, નીચેનો ભાગ તો નહીં જ ખેંચવાનો. આ ભાગ કારણ કે આ ઉડે હોય આપણો થોડો એડજસ્ટ કરી શકીએ, નીચેનો એડજસ્ટ ન થાય એટલા માટે ખેંચવાનું કાંઈ નહીં. ખાલી આ ભાગ તમારે બે સાઈડવાળા જોઈ લેવાના કે એકદમ પરફેક્ટ આવે છે એવી રીતના થોડું થોડું મૂકતું જાય આવી રીતના વ્યવસ્થિત આમ, મતલબ ક્યાંય ખેંચાય નહીં. આ ભાગ બે સરખે સરખા આપણે લાગે સાઈડમાંથી એવી રીતના આમ થોડું થોડું વ્યવસ્થિત પકડી, જેમ કે જેટલા તમને 5-5 ટાંકા ફાવે તો 5-5 ટાંકા થોડા થોડા કરતા જવાનું. અને ખાસ ધ્યાન એ રાખવાનું કે તમારો લાંબા ટૂંકું ન લાગે એવી રીતના. બાકી એકદમ ઇઝી લગાવતું જવાનું આવી રીતના. ભલે તમને 5-5 ટાંકા ફાવે તો 5-5. મેં એ ધ્યાન રાખવાનું કે આ બે ભાગ આપણા વ્યવસ્થિત ટચ થઈને આવે એવી રીતના. જો તમે પ્રોપર કાપેલું હશે ને, આ તો મેં કટિંગ કરીને પણ બતાવ્યું છે. જો મેં મતલબ તમે પ્રોપર કટિંગ કરેલા છે ને તો તમારું મતલબ ખેંચાશે નહીં અને પરફેક્ટ જ લાગશે, પૂરેપૂરું થશે. તમને કાંઈ વધારાનું ખેંચખાંચ નહીં કરવું પડે. આનો તો ઓલરેડી મેં કટિંગ પણ બતાવ્યું છે. તમે આખો બ્લાઉઝ તમે શીખી શકશો કે કેવી રીતના પ્રોપર કટિંગ થાય. આમાં તો મેં તમને બતાવ્યું આર્મોલ ફિટિંગ પ્રોપર, ચેસ્ટનો ભાગ હતો એમાં 6 ઇંચનો ડિફરન્સ હતો, એટલે એ બધું તમને બતાવ્યું હતું કટિંગમાં. અને આખો મને થયું કે આ સ્લીવલેસ છે, પાછળ હૂક છે,
અને કવર કરવું છે. જો તમે મેં બતાવ્યું ને 6 ઇંચનો આવડો મોટો છે કે વેસ્ટ નાની છે, બ્રેસ્ટ મોટી છે. તો જો આનો મેં તમને ગેપ બતાવ્યો હતો, મેં આવડો ટક્સ લીધો છે, તો આનો તમે ઉભાર જોઈ શકશો કેટલો મોટો છે, કારણ કે સામે બ્રેસ્ટ મોટી છે એટલા માટે. અત્યારે ખાલી હજી મેં કરી જ છે, તો હજી તો ટક્સ પણ નથી લીધો વચ્ચેનું. તો તમે જેટલું મિત્રો પ્રોપર કટિંગ કરો છો એટલું પ્રોપર સીવવું પણ જરૂરી છે. એવું નથી કે ખાલી કટિંગ થઈ ગયું પરફેક્ટ એટલે, કારણ કે જેટલું કટિંગનું મહત્વ છે એટલું સીવવાનું છે લેડીઝ કામમાં. એનું કારણ છે કે પરફેક્ટ ફિટિંગ હોવું જોઈએ, ફિનિશિંગ હોવું જોઈએ સારું એવું. લેડીઝ કામ સારું એવું મતલબ જમાવટ કરવી હોય તમારે, તો ખાલી મોટું કામ કરવાથી કાંઈ મતલબ નથી. મતલબ આવી રીતના જો તમારે જે પૂરું હશે ને તો પૂરું જ આવશે, મતલબ કાંઈ તમારે ખેંચવું નહીં પડે. પરફેક્ટ કટિંગ કરેલ હશે ને તો ખેંચખાટ નહીં થાય. હું સિલાઈ તો બધી જગ્યાએ ડબલ કરું જ છું, બધી જગ્યાએ ટોટલી, મતલબ કે જ્યાં સાંધા આવતા હોય ત્યાં, સ્લીવમાં, પ્રિન્સેસમાં કે આર્મોર મતલબ શોલ્ડરમાં. જો આવી રીતના આ થઈ ગયું બરોબર. આનો મોટો શેપ છે, ઘણો મોટો શેપ છે, કારણ કે મેં તમને આમાં કટિંગમાં બતાવ્યું છે કે વેસ્ટ 29ની છે અને 35.5 એમ કંઈક છે, તો 6.5 ઇંચનો ડિફરન્સ છે. તો આ જો તમે આમ જોઈ શકશો, હાલ એમ જ પડ્યું છે છતાં. હવે એનું આ તો એમ જ છે વધારાનો ટુકડો. હવે એનું વચ્ચેનો જે ટક્સ છે એ ટક્સ લઈ લઈશ. આ સાંધો એટલા માટે આવ્યો છે કે મેં શરૂઆતમાં કટિંગ આવી રીતના કર્યું હતું, જે આપણે આગળ આઈ હુકમાં કરે એવી રીતના પાછળ હતો. તો જો ટક્સનું છે આવી રીતના, તો સેમ ટુ સેમ અહીંયા મારું નિશાન કરેલું જ છે, ત્યારે તમને ન દેખાતું એ બતાવી દઉં. તો આવી રીતના જે આને છે ને આમ રાખી વ્યવસ્થિત, જ્યાં પાટી એની આપણે જ્યાં પાટી હોય ને પાટી એની કોર ઉપર લાવી તમારે. જો ટક્સ છે આવી રીતના, નહોતું દેખાતું એટલા માટે. જો આવી રીતના છે ને, આવી રીતના આ જે પાટીઓ હોય ને આપણો પાટિયાની કોર ઉપર લાવી દેવાના તમારે જ્યારે ટક્સ લેવા હોય ને, અથવા વચ્ચે સિલાઈ કરી નાખવાની, અથવા આવી રીતના તમારે ડાયરેક્ટ કરવું હોય ને તો જે આપણે પાટિયાની ધાર હોય ને એના ઉપર લાવી આવી રીતના, અને આમ તમારે એકદમ આવી રીતના ધારને આમ કરીને આમ પરફેક્ટ પકડી લેવાના, જેથી કરીને અંદરનું કપડું પણ આવી જાય અને બહારનું અસ્તર પણ તમારી ભેગું આવી જાય. હવે પાછું હતું ત્યાં લઈ જાઓ સિલાઈ કરવામાં. તો વચ્ચેથી આપણે અડધો ઇંચ દબાવીએ છીએ, કારણ કે 1 ઇંચનો ટક્સ રાખીએ અને બાકી આપણે આવી રીતના પોઈન્ટ કાઢીએ. બરાબર, આ થઈ ગયું આપણું ટક્સ. હવે તમે કહેતા હશો કે અહીંયા કંઈ સિલાઈ કરી છે તો ઓવરલોક આવશે, પણ નહીં આવે. હું તમને બતાવું કેવી રીતના. જો આવી રીતના, મતલબ બહુ મોટો ભાગ છે અંદર વચ્ચેનો, એટલે આ એકદમ નીચે મતલબ ઓછો છે અને વચ્ચે મોટો છે. એ પ્રેસ કરી છે એટલે ઉભરી આવશે. હવે આનામાં સ્લીવલેસ છે અને આનામાં ઓવરલોક નથી કરવાનું, એટલા માટે સ્લીવલેસમાં પણ તમારે જો ઓવરેફ પટ્ટી કટિંગ કરવાની. બતાવું તમને કેવી રીતના પટ્ટી કટિંગ થાય વ્યવસ્થિત, એકદમ પ્રોપર તમારી ફિનિશિંગ વાળી. જેમ કે આવી રીતના ક્રોસ પટ્ટી તમે કાપશો તો 1.5 ઇંચ જેવી પોળી કાપવાની. આવી રીતના 1 ઇંચની તો નહીં જ કાપવાની, નહીં તો ભલે કાપતી પાછળથી તમારે કટિંગ કરવી પોસાશે, પણ શરૂઆતથી 1 ઇંચની નહીં કાપવાની. આવી રીતના થોડી પોળી કાપવાની, જેથી કરીને આપણી પટ્ટી મસ્ત બને અંદર સ્લીવલેસની. હું 3-4 પટ્ટી કાપી જ લઉં છું ભેગી. જો મોટી મોટી અત્યારે પટ્ટી કાપી લીધી. હવે આપણે જે સ્લીવલેસના મતલબ સોરી આ પટ્ટી જે ઓરેફ પટ્ટી હોય ને તો આવી રીતના જોઈન્ટ નહીં કરવાના, આવી રીતના જોઈન્ટ નહીં કરવાના. આ પટ્ટી જેમ પડી હોય ને તો આ પટ્ટી આવી રીતના ચોરસમાં મૂકવાની, આમ એક આમ, અને પછી આ ખૂણેથી આ ખૂણો જે મળે ને ત્યાં આગળ તમારે સિલાઈ કરી લેવાની. આ ખૂણોથી કરી અને આ ખૂણા સુધી સેમ એવી જ રીતના આમ પટ્ટી મૂકતું જવાનું. આવી રીતના એની ઉપર પટ્ટી મૂકવાની, પણ આવી રીતના મૂકવાની, બરાબર ને? આમ નહીં મૂકવાની, આવી રીતના મૂકવાની. પછી જે ખૂણાથી ખૂણો થતો હોય ત્યાં આગળ તમારે એની સિલાઈ કરી નાખવાની. મતલબ આ ખૂણેથી આ ખૂણો જે બનતો હોય ને ત્યાં આગળ તમારે સિલાઈ કરી નાખવાની. આ ખૂણો, બરાબર ને? આવી રીતના કરી અને કટ કરી લેવાની. વિડીયો લાંબો થશે પણ મસ્ત સમજાવીશ તમને. આમ એવું લાગશે તમને કોઈ રૂબરૂ તમારી સામે બેસીને તમને શીખડાવે છે એટલું પ્રોપર હું તમને બતાવીશ. આવી રીતના કરી તમારે વચ્ચે નખ મારી અને જે સાંધો માર્યો હોય એને આવી રીતના અલગ કરી નાખો. અલગ કરી નાખવાનો મતલબ કે આવી રીતના ચીરી નાખવાનો, ચીરી. જો આવી રીતના આમ નખ મારીને વ્યવસ્થિત મસ્ત કરી લેવાનું. આ થઈ ગયું. હવે પહેલાં તો જ્યાં ઇન્ટરલોક મને નથી કરવાનું એમાં હું કરી નાખીશ. જેમ કે ઇન્ટરલોક છે ને આવી રીતના નથી કરવું ને આપણે, તો તમારે શું કરવાનું ખબર છે? આવી રીતના ઓરેફ પટ્ટી આપણે જ્યાં કટિંગ કરી હોય ને અડધી નીચે રાખવાની, આવી રીતના અડધો અડધ, અને આને આમ કવર કરી આવી રીતના આખી વ્યવસ્થિત આ ભાગને, અને તમારે સિલાઈ કરી નાખવાની આવી રીતના. જેથી કરીને આ બધું હોય ને ઇન્ટરલોક કર્યા પછી જો કેવું વાગે છે. આ તીકીઓ કપાય ને અડધી રહે ને તો આ બહુ લાગે અંદર બ્રેસ્ટના ભાગમાં એવી રીતના
તો તમારે આવી રીતના છે ને મસ્ત આમ કવર કરી નાખવાનું, જેથી કરીને ક્યાંય પણ ગ્રાહકને પહેરે ને પછી એનું જે વર્ક હોય ને એ ખાય નહીં. ખાય એટલે મતલબ કઈડે નહીં, વાગે નહીં, જે સમજતા હોય તમે. ઘણા કે આપણે કહીએ કે વર્ક ખાય અંદર, કે વર્ક કઈડે અંદર, કે જે મતલબ સમજતા હોય તમે. મતલબ ટૂંકમાં જે પણ વર્કનો ભાગ છે ને અંદર વાગે નહીં, ટીક્યું કે એવું બધું. જો આવી રીતના થઈ ગયું ને, આ કવર થઈ ગયું, પછી આ વધારાનું નહીં કાપી નાખો. આમાં છૂછા નહીં નીકળે, કેમ ખબર છે કે આ ઉરેફ પટ્ટી હશે ને, તમે એને કટ કરી નાખશો ને તો એના પછી જે દોરા નીકળે એ ના નીકળે, કારણ કે ઉરેફ પટ્ટી કરવી હોય ને તો આપણે એના દોરા ના નીકળે. આવી રીતના તમારે વધારાનું કાપડ હોય ને એને કટ કરી નાખવાનું. તો મતલબ આ આપણું કવર થઈ ગયું. આમાં મેં તમને કીધું હતું મારે મશીન ઉપર ઊભું નથી થવાનું, કાંઈ નહીં, કવર વાળું કરીશ કે ઇન્ટરલોક નહીં કરું, કાંઈ નહીં. જો આ એકદમ મસ્ત થઈ ગયું કવર, તમે જોઈ શકશો એકદમ ફિનિશિંગ વાળું પ્રોપર આવી રીતના પરફેક્ટ. એટલે અંદર મતલબ કે જોઈ લો, તમે જોઈ શકો આ ભાગને, આ ભાગ જુઓ અને આ જુઓ કેવો પડ્યો છે ને, મતલબ મસ્ત કામ થાય. અડધી પટ્ટી નીચે રાખવાની અને અડધી પટ્ટી એના ઉપર આમ કવર કરી નાખવાની. પછી એક જ સિલાઈ કરશો તો એક સિલાઈમાં બે કવર થઈ જશે ભાગ તમારા. નીચેનું નીચે અડધી પટ્ટી પડી હશે અને અડધી આવી રીતના તમે સિલાઈ કરશો તો એકદમ આખું પ્રોપર થઈ જશે. આશા રાખું તમને મિત્રો મજા આવતી હશે. કદાચ હું જે શીખડાવું છું એવી રીતના, કારણ કે બ્લાઉઝ બનાવવામાં આમ પણ પોણી કલાક લાગે, પણ વિડીયો બનાવું છું એટલે કદાચ લાંબો થશે, કેમ કે ધીરે ધીરે બધું સમજાવું છું એટલા માટે. નહીં તો કલાક જેવું લાગે. આમ પણ કલાકનો તો વિડીયો થાય, તો સરખી રીતે સમજાવવા જઈએ તો કલાક તો લાગી જ જાય. આખું બનાવીને જ બતાવું છું તમને. તો ઉપર ખાલી સમજાવતો હોય તો તમને અડધી કલાક 20 મિનિટના વિડીયોમાં પણ સમજાવી લઉં. તો હું એકદમ ડિટેલથી સમજાવું છું, શુદ્ધ આપણી ગુજરાતી ભાષામાં, જેથી કરીને તમને એકદમ આસાની થાય સમજવામાં અને મજા પણ આવે. જો હવે આપણા અંદર ઓવરલોક કરવાની જરૂર નથી, શોલ્ડરમાં પણ ક્યાંય જરૂર નથી. શોલ્ડર કવર કરેલો છે, અહીંયા પણ થઈ ગયું. ઓવરલોક ક્યાંય ના આવ્યું આપણું. હવે આપણે સ્લીવની પટ્ટી લગાવી નાખશું, બરોબર. સ્લીવની પટ્ટી લગાવતા હોય ત્યારે તમારે જોઈ લેવાનું આવી રીતના એક વાતનું માપીને ફરીથી, કે તમે જે શોલ્ડર આપણે જોઈન્ટ કર્યા છે તો મતલબ ક્યાંક થોડા ઘણું વધારે દબાઈ ન ગયું કે એવી રીતના માપી લેવાનું. દબાઈ ન ગયું એટલે મતલબ કે જ્યારે આપણે કર્યું હોય ત્યારે આ શોલ્ડર આપણે જ્યારે જોઈન્ટ કર્યા અને ભાગ જોઈન્ટ કર્યા પછી જોઈ લેવાનું કે બે સરખા છે ને. જેમ કે આ 0.3 છે, 0.3 છે, બરોબર ને. તમે જેટલું સરખું દબાવ્યું હશે ને બધું પરફેક્ટ કર્યું હશે તો એકદમ પરફેક્ટ હશે. પણ થોડા ઘણું વધારે હોય તો તમારે મતલબ આવી રીતના થોડું 5 ઇંચ જેવું કે જરાક હોય તો તમારે એડજસ્ટ કરી લેવાનું. બાકી આપણે મતલબ પ્રોપર તમે જેટલું દબાવશો જેટલું કરશો તો તમારું એકદમ પરફેક્ટ જ હશે. મતલબ સિલાઈ એક જ જેટલી બધી બાજુ સરખી આવતી હશે તો, બરોબર ને. હવે આ ઉરેફ પટ્ટી છે, આપણે ઉરેફ પટ્ટીને જો આ રીતના દાબ જેટલું રાખી તમારે આવી રીતના દાબ જેટલું રાખી સિલાઈ કરતું જવાનું. આ વધારાનું મતલબ હમણાં સિલાઈ કરવી છે, કાપી નાખવું. અને સિલાઈ મતલબ તમે સમજી લો બધી જગ્યાએ સરખી કરશો ને, માર્જિન સરખું રાખશો, તમારું મશીન એકદમ પરફેક્ટ ચાલશે બધી જગ્યાએ એટલું પ્રોપર. તો મતલબ તમારે ક્યાંય આપણે કટિંગ તો એકદમ પરફેક્ટ જ કર્યું હોય અને સિલાઈ પણ પરફેક્ટ કરશો તો તમારું બધું સરખું બનશે. હવે પછી આ રીતે કર્યા પછી તમારે આપણે જે ગોલાઈવાળો ભાગ છે આર્મોલનો, એને છેકા મારી લેવાના. પૂરી પટ્ટી આપણે લગાવીને એનામાં જે ગોલાઈવાળો ભાગ હોય આર્મોલનો, એમાં આવી રીતના છેકા માર્યા પછી આવી રીતના વ્યવસ્થિત નખથી કરી થોડું. અને આ જેટલી આપણે પટ્ટી અંદરની છે ને એટલી આપણે અંદર પાછી બીજી જે વધારાની છે અંદર ફોલ્ડ કરી નાખવાની આવી રીતના, અને અહીંયા સિલાઈ કરી નાખવાની પટ્ટી ઉપર. જેટલી પટ્ટી અંદર વાળી છે ને એટલી પટ્ટી આખી આમ બેન્ડ કરી વધારાની, અને આવી રીતના સિલાઈ કરી નાખવાની તમારે. પટ્ટી બાજુ છે, પટ્ટી છે ને એ બાજુ, મેઇન ભાગ બાજુ નહીં. એટલા માટે જો પટ્ટી થોડી મોટી કાપશો તો તમને જો આવી રીતના બનાવવામાં ઈઝી રહેશે. પછી ભલે પાછળથી હું તમને કાપીને બતાવું દઉં, પણ આવી રીતના તમે કરશો ને શરૂઆતથી તો તમને આમ અંદર વાળવામાં એ રીતના થોડું કપડું મળશે તો મસ્ત થશે. આવી રીતના પટ્ટી જેટલી હોય એટલું વાળતું જવાનું અને આવી રીતના સિલાઈ કરી લેવાની આ બાજુના ભાગ ઉપર, બરાબર. આવી રીતના થઈ ગયું તો સમજો. હવે આ જે મોટી પટ્ટી છે ને આપણી વધારાની જે વધી છે ને, ભલે પટ્ટી એક ઇંચની જ લાગે આપણી, પણ કાપવાની 1.5 ઇંચ. ભલે આપણે આ પાછળથી આ કટિંગ કરવું પડશે એ પોસાશે, પણ તમને બનાવતી વખતે જો તાણ પડે ને એવું નહીં કરવાનું. આવી રીતના આ થઈ ગયું. હવે એને હું અંદરની સાઈડ સિલાઈ કરી નાખીશ દાબની, મતલબ કે ધારની. આ પટ્ટી જે બનાવીને એના એક જેડ એના ઉપર ધારની સિલાઈ.
જો આવી રીતના ગોલાઈ આવે તો આમ સીધી પટ્ટી, આમ સીધી સીધી સિલાઈ નહીં મારવાની, આવી રીતના આમ ગોળ કરીને મારવાની, જેથી કરીને આ પટ્ટી આપણી ઉરે હોય ને તો એ જ શેપમાં બને. આવી રીતના આમ ગોળ ગોળ કરી નાખવાનું તમારે, આમને આમ સીધી સિલાઈ મારતું નહીં આવવાનું. આવી રીતના આવી પછી અહીંયાથી ગોલાઈ પડે છે તો આવી રીતના ગોળ રાખી આવી રીતના ને પછી તમારે સિલાઈ કરવાની આવી રીતના. મતલબ શેપ બધા બનવા જોઈએ, સીધે સીધું મારતું નહીં આવવાનું. મતલબ આવી રીતના જે ગોળ થયું ને તો હવે રીતના ગોળ રહેવું જોઈએ ઓરે પટ્ટી એમ. સીધે સીધું ખેંચતું આવવાનું, લગાવતું આવી રીતના એવી રીતના નહીં કરવાનું. જ્યાં ગોલાઈ આવે છે ત્યાં ગોલાઈ આવી રીતના વ્યવસ્થિત આમ કરીને આમ વાળી તમારે પરફેક્ટ આમ આ ગોલાઈ આવી રીતના, કારણ કે આ તો ઓરે ફસે એટલે એ શેપમાં તમારી ખેંચાઈ જ જશે પટ્ટી. પણ આમને આમ તમે લગાવતા આવશો ને તો પછી ફેડું ફેડું થશે. એટલે જે પણ શેપમાં આવતું ને તમારે આમ પરફેક્ટ શેપ લઈ આવી રીતના પ્રોપર, ગોલાઈનો હોય તો ગોલાઈનો આવી રીતના શેપ લઈ અને પછી સિલાઈ કરવાની, જેથી કરીને જે આપણો શેપ હોય ને એ બગડે નહીં. નહીં તો તમે એકદમ ખેંચી સીધી લગાવતા આવશો ને તો પછી આપણે ગોલાઈ આવશે ને ગોલાઈ નહીં બને આવી રીતના. હા, જેમ કે આ ગોલાઈ લીધી તમે કેમ ગોલાઈમાં જ લાગી, આવી રીતના નહીં લાગે તમારી પટ્ટી. અત્યારે કેમ આ પડી છે એકદમ પરફેક્ટ, જો આમ ક્યાંય તમને આમ આડા વળી કે વળી ગયેલી કેવી રીતના નહીં દેખાતું, એકદમ સીધી સીધી જેમ પડી છે, જેમ લગાવી છે, જે આપણી ગોલાઈ છે શેપ એ જ શેપમાં છે. બરોબર ને? એક સાઈડની બનાવીને તમને બતાવી, બીજી સાઈડ મારી રીતે લગાવી નાખું છું પટ્ટી, કારણ કે વળી 5 મિનિટ વિડીયો લાંબો થશે એટલા માટે. ચલો મિત્રો, બીજી સાઈડની પણ મેં પટ્ટી લગાવી નાખી છે. બંને સાઈડની પટ્ટી મેં તમને બનાવીને બતાવી દીધી કે કેવી રીતના ઓરે પટ્ટી લાગે. મતલબ એક સાઈડની બતાવી છે, બીજી સાઈડની મેં મારી રીતે કરી નાખી, કારણ કે 5-7 મિનિટ વિડીયો લાંબો ના થાય એટલા માટે. હવે આપણે આમાં રહેશે ફિટિંગ. હવે હૂંક લાગી ગયા, બધું થઈ ગયું, ગળા લાગી ગયા, પટ્ટી લાગી ગઈ છે, ફિનિશિંગ વાળું થઈ ગયું, પાછળ ક્યાંય ઓવરલોક નથી આવ્યો, એકદમ પરફેક્ટ અંદર બહાર બધી રીતે ફિનિશિંગ વાળું છે. હવે આપણે સાઈડમાં પણ એવી રીતના ફિનિશિંગ વાળું કરશું કે કવર સિલાઈ વાળું કરશું. તો આપણે હવે એને સાઈડ ફિટિંગ કરી નાખશું કવર સિલાઈ વાળી સાઈડ ફિટિંગ કેવી રીતના કરવાની એ તમને પણ આ વિડીયોમાં બતાવી દઉં. જેમ કે આ ભાગ છે આપણા શોલ્ડર પૂરેપૂરો છે, બરોબર? અહીંયાથી અને શોલ્ડર પૂરેપૂરો રાખી આ ભાગ પણ તમારે જોઈ લેવાનો કે આપણું જે સેન્ટરનો ભાગ છે, અત્યારે ભલે આમાં સાંતો મારેલ છે એટલે દેખાય છે, મતલબ આપણા ભાગ 4 સરખા આવવા પડે એના માટે થઈને તો અહીંયા મૂકી દીધો આવી રીતના. અને જોઈ લેવાનું કે લાંબા ટૂંકા નથી, ભાગ આપણા એકદમ સેન્ટરમાં, જો આ સેન્ટરમાં છે, અહીંયા સિલાઈ આવશે, આ એકદમ પ્રોપર છે. સાઈડનો ભાગ પણ પૂરેપૂરો છે અને આ પણ સેન્ટરમાં છે. મતલબ આપણે સીધો આ ભાગ લગાવવાનો છે, ક્યાંયથી લાંબા ટૂંકો નથી, એકદમ પરફેક્ટ પડ્યો છે. શોલ્ડર પણ સેન્ટરમાં જ છે, વચ્ચોવચ્ચ બધું પરફેક્ટ રીતે આવી જશે. હવે આ આવી રીતના થઈ ગયું, આનો પણ સેન્ટર અહીંયા મળી ગયો, કમ્પ્લીટ છે. આવી રીતના ભાગ તમારે માપી લેવાના જ્યારે ફિટિંગ કરતા હોય ત્યારે, કે ક્યાંય આડાવડું ફરી નથી જતું બધું. અત્યારે મતલબ આ સેન્ટર કમ્પ્લીટ છે, અહીંયાથી પૂરેપૂરું છે, અહીંયાથી છે, અહીંયાથી પણ આપણો ભાગ મળે છે, બધું પરફેક્ટ જ છે આનામાં. તો હું તમને હવે ફિટિંગ કરીને બતાવીશ કે ફિટિંગ કેવી રીતના થાય કવર સિલાઈનું. તો આવી રીતના સમજી લો કે આ ભાગ પડ્યો છે ને આપણો પ્રોપર આવી રીતના, બરોબર? અહીંયાથી પૂરો છે, આવી રીતના છે, અહીંયા પણ પરફેક્ટ પડ્યો છે. તો પહેલાં તો તમારે આવી રીતના સિલાઈ કરી લેવાની, નોર્મલ માર્જિન રાખીને સાવ. આ એક સિલાઈ થઈ ગઈ. સેમ ટુ સેમ બીજી બાજુ પણ જોઈ લેવાનું, બધું પરફેક્ટ રાખીને. આ શોલ્ડર છે આપણું, શોલ્ડરનો સાંતો મલાવી લેવાનું, આર્મોલ મલાવી લેવાનું. આર્મોલ મલાવ્યા પછી જોઈ લેવાનું કે શોલ્ડર વચ્ચે આવે જ છે, તો પરફેક્ટ એકદમ જે સિલાઈ એક્ઝેક્ટ છે એ આવે છે. અહીંયાથી જોઈ લેવાનું, અહીંયા જોઈ લેવાનું કે આપણે આ જે મેઇન સેન્ટર છે ત્યાં આગળ આપણે આપણો આ ભાગ આવો જોઈએ, આગળનો ભાગ છે એવી રીતના. પાછળનો અહીંયા પણ જોઈ લેવાનું કે કાંઈ વધઘટ નથી થતી, એકદમ પરફેક્ટ છે, પૂરેપૂરું છે. કારણ કે પૂરેપૂરું કટિંગ કરેલ હશે, મેં તમને કીધું પૂરેપૂરું કાપશો, પૂરેપૂરા માર્જિનથી સીવશો તો મતલબ ક્યાંય ફરક નહીં આવે. કારણ કે હું તમને કટિંગ કરેલું છે ને એ જ બ્લાઉઝ સિવીને બતાવું છું. ઘણા કહેતા હોય કે ભાઈ તમે જે કટિંગ કરો એ જ સિવીને બતાવો ને, તો આ મતલબ એ જ તમને સિવીને બતાવું છું કે તમે જોઈ શકો કે કેટલું પ્રોપર હોય છે. હાલો, થઈ રહ્યો દોરો પૂરો, સીવીને દોરો પૂરો થઈ ગયો મિત્રો. બબીન ભરી નાખું, વિડીયો પોઝ કરી નાખું છું. આ આપણું સાઈડ સિલાઈ પહેલી થઈ ગઈ, બરોબર? હવે આને આમને આમ હમણાં રાખી અને આગળની આપણે પટ્ટી આવશે. હવે આગળના ભાગમાં નીચેની જે સીધી પટ્ટી આવશે આને પણ હું 1.25 ઇંચ જેવી કટિંગ કરું છું, પછી વાળી નાખું છું થોડી, મતલબ 0.5 ઇંચ જેવી 1 ઇંચ જેવી પટ્ટી દેખાય એટલે. આ પટ્ટી વાળી નાખી. હવે આપણે આ પટ્ટીને આવી રીતના નીચે લગાવવાની છે. કેવી રીતના ચાલુ ક્યાંથી કરવાની? તમારે અહીંયાથી, આ જે વધારાનો ભાગ અહીંયા જે આ પૂરો પાછળનો ભાગ આવે છે ને એક્ઝેક્ટ એની લાઈનથી જ આમ લગાવવાની, જેથી કરીને લાંબા ટૂંકો ભાગ ના થાય. આ સિલાઈ કરી નાખી પછી જ્યાં આપણે ટક્સ લીધા છે ત્યાં આગળ તમારે આવી રીતના એક ચપટી લઈ લેવાની,
ટક્સ લીધા છે ત્યાં આગળ, જેથી કરીને આપણે પટ્ટી વાળીએ ને તો પટ્ટી ખેંચાય નહીં એવી રીતના. દેખાય તો દેખાય છે બરાબર. આવી રીતના સીધે સીધું લગાવતું આવવાનું. જ્યાં જરાક લાંબા ટૂંકું છે એ બધું ભલે નીચે જતું હોય, આપણે એકદમ સીધે સીધી જ પટ્ટી લગાવવાની મસ્ત. વળી ચપટી આવી, અરે સોરી ટક્સ આવ્યો તો ચપટી લઈ લેવાની. આપણે પટ્ટી સીધે સીધી જ લગાવતું આવવાનું. જે આ મતલબ આ પાછળનો ભાગ છે ને એને આપણે એક ચેક મળી જવી જોઈએ, જેથી કરીને બ્લાઉઝ બને પછી એકદમ આગળ પાછળથી સીધું દેખાય. હવે જે વધારાનું હોય અચરો કચરો એને તમારે કટ કરી લેવાનું અને ધારની સિલાઈ કરી નાખવાની પટ્ટી બાજુ. મારા જેવું કટિંગ ને મારા જેવું તમે સીવતા શીખશો મિત્રો તો હું તમને ગેરંટી આપું 100% કે તમારા બ્લાઉઝ કોઈ દિવસ નહીં બગડે. મારું તો બ્લાઉઝમાં એટલું પરફેક્શન છે, અને મારા જેવું તમે શીખશો કરશો તો તમારા ગ્રાહક તમને કહેશે કે ના ભાઈ હવે ફિટિંગ પરફેક્ટ આવે છે તમારું. જો હવે હું અહીંયા હાથ સિલાઈ તો તમને કીધું હું ક્યાંય રાખતો જ નથી. આ સીધી પટ્ટી વાળી પરફેક્ટ વાળવાનું, જેથી કરીને નીચેનો ભાગ બહુ બહાર ના આવી જાય. ટીકી આવશે કારણ કે ટીકી તો છૂટી હોય એટલા માટે, બાકી મેઇન જે ભાગ છે ને બહાર ના આવી જાય, અંદર આપણે આ સાઈડ ના આવી જાય એટલા માટે આવી રીતના થોડું વ્યવસ્થિત તમારે કરી પટ્ટી વાળી આવી રીતના પ્રોપર કરી લેવાનું, જેથી કરીને આ પટ્ટી બહાર ના દેખાય ને બહારનું અંદર ના દેખાય, એકદમ સીધે સીધું લેવલમાં લાગે. એટલે સિલાઈ કરી નાખી. જો હવે આ કવર સિલાઈ આવી રીતના, જેમ કે પહેલા આપણે અહીં સિલાઈ કરી ને પછી આપણે આ પટ્ટી લગાવી નાખીને હવે આને આમ કરીને આમ સિલાઈ કરી નાખવાની આવી રીતના. એટલે હવે આ બધું ઊંધું થઈ ગયું, સીધું થઈ ગયું અને કવર પણ થઈ ગયું, જેથી કરીને આપણે ક્યાંય ઓવરલોક પણ ના કરવું પડ્યું, ક્યાંય હાથ સિલાઈ ના આવી, ક્યાંય હૂક લગાવવાનું નહીં આવે. સીધું હવે આ ફિટિંગ થઈ જશે એટલે આપણું બ્લાઉઝ થઈ ગયું રેડી. સીધું પ્રેસ કરી અને મૂકી દેવાનું. ઓકે, સમજી લો મશીન ઉપર જ થઈ ગયું બ્લાઉઝ તમારું. મેં તમને કીધું હતું ને કાંઈ નહીં કરવું પડે, બધું મશીન ઉપર થઈ જશે. તો સમજી લો કે આપણું મશીન ઉપર બ્લાઉઝ રેડી. મતલબ આખું પ્રોપર સમજી લો ફિનિશિંગ વાળું, કવર સિલાઈ વાળું, ક્યાંય ઓવરલોક નહીં, કાંઈ જ નહીં, બધું ફિનિશિંગ વાળું, એકદમ ચોખ્ખું, અંદરથી પણ ચોખ્ખું, એકદમ વ્યવસ્થિત, આખું મસ્ત પરફેક્ટ એકદમ, અને બહારેથી પણ એકદમ પ્રોપર, ક્યાંય પટ્ટીઓ વધારાનો નહીં, અને એકદમ મસ્ત કામ, ક્યાંય હાથ સિલાઈ નહીં, આઈ હૂક પણ એકદમ પરફેક્ટ ફિનિશિંગ વાળા. આવું કામ મિત્રો કરવાનું, ગ્રાહક રાજી થઈ જાય. હવે આનું માપ જોઈ લઉં શું હતું, લગભગ 29 ને 35.5 જ છે, તો તમે ચેક કરી લઉં છું. જો કમરનું ફિટિંગ આવી રીતના કરવાનું, જેમ કે 29 કમર છે, આ તો આપણે અહીંયા હૂક ફિટ થશે આવી રીતના પ્રોપર, તમારે આવી રીતના પકડી અને 29 સુધી લઈ જવાનું. જેમ કે અહીંયા 29 આવી ગયું, તો 29 છે જ્યાં નિશાન આપણું આવ્યું હોય માર્ક, સોરી 29 તો પહેલો ફોલ્ડ આવી રીતના કરવાનો, આખો ફોલ્ડ કરી નાખવાનો જેટલા આવ્યું એટલે, અને એનાથી પછી વચ્ચે વરી પાછો આમ અડધો ફોલ્ડ કરવાનો. આવી રીતના કરશો પછી તમારે અહીંયા કને નિશાન કરી દેવાનું, મતલબ આટલું આપણે બે સાઈડ દબાવવાનું છે. મતલબ આ આપણું ફિટિંગ થશે. વચ્ચેનું છે, વચ્ચેનું માપ આપણું 34 નું છે, મતલબ ઉપરથી અપર બ્રેસ્ટ લાઇટ ગઈ છે પછી કરીને બતાવું. જો અપર ચેસ્ટ 34 છે, મિડલ ચેસ્ટ 35.5 છે, એટલે મિડલ ચેસ્ટ તો આટલો મોટો ઉભા આવશે એટલે 1.5 ઇંચ એમાં સેમ મતલબ આવી જશે સેટિંગ. આપણે જ્યારે ફિટિંગ કરતા હોય ત્યારે અપર ચેસ્ટ હોય ને, અપર ચેસ્ટ એટલે આ જ કહું તમને, બગલ કનેથી જે હોય ને એ જ માપવાનું. એટલે અપર ચેસ્ટ 34 છે ને, અહીંયાથી 8.5 34 બરાબર. તો સેમ એવી જ રીતના, જેમ કે અહીંયા કેમ મારું દોઢ આપણે 2 ઇંચ માર્જિન રાખી દીધું, મેં તમને કીધું હતું કવર થશે. જેમ કે અહીંયા દોઢ આવ્યું, અહીંયા દોઢ આવ્યું, સીધી જ સિલાઈ આવશે બરાબર ને. લાઇટ નથી પણ કદાચ મારું મશીન હાલે ત્યાં સુધી હલાવું, નહીં હાલે કારણ કે ઓલું છે ને. તો આવી રીતના મિત્રો ફિટિંગ થાય પ્રોપર, આવી રીતના પરફેક્ટ બને. ભલે તો હા, તો હવે ખાલી મારી સાઈડની સિલાઈ છે, બે સાઈડ કાંઈ છે નહીં વધારાનું. આવી રીતના સીધી સિલાઈ મારી નાખી, એટલે મેં તમને બતાવ્યું કે નીચેથી આપણે કમર અને અપર ચેસ્ટ હતું, તો મતલબ આપણે આવી રીતના આ રહ્યું સેન્ટર અહીંયાથી
34 છે એટલે 8.5. તો 8.5 મેં નિશાન કર્યું તો તમે જોઈ શકશો સીધી જ સિલાઈ આવશે, બરાબર ને? જેટલું 1.5 ઇંચ આપણે માર્જિન બે રાખી હતું, પણ અડધો ઇંચ હું કવર કર્યું એટલે સીધી સિલાઈ આવશે. પછી વધારાને 2 કરી નાખીશ ને ઓ બાજુ પણ એવી રીતના ફિટિંગ કરી નાખીશ. વિડીયો અહીંયા જ પૂરો કરીશ, ખાલી ફિટિંગ જ છે. હવે મેં તમને આખું બ્લાઉઝ ડિટેલ વાઇઝ બનાવતા શીખવાડ્યું કે કેવી રીતના બ્લાઉઝ બને પ્રોપર. વિડીયો બહુ લાંબો થયો હશે, પણ આવું બ્લાઉઝ તમને સીવતા કોઈ પણ આજ સુધી નહીં શીખવાડ્યું હોય યુટ્યુબમાં. એટલું પરફેક્શન સાથે, ધીરજથી, એકદમ સરળતાથી. મારું બ્લાઉઝ હું તો સીવતો હતો ક્યારનું સીવી નાખ્યું હતું આ બ્લાઉઝ. તમને ધીરે ધીરે સમજાવવા માટે થઈને જ આટલી વાર લગાડી છે પરફેક્ટ રીતે. તો મિત્રો ટાઈમ બહુ લાગે છે, વિડીયો બનાવવા મહેનત પણ ઘણી થાય છે, અને આ બધું અપલોડિંગ કરવું આ તે બધું મતલબ બહુ થોડું મગજમારીવાળું પણ કામ છે. તો મિત્રો કાંઈ નહીં તો લાઇક તો કરતા જ જવાનું, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની, જેથી કરીને તમને આવું દરજી કામ પ્રોપર શીખવા મળશે. તો આભાર મિત્રો, વિડીયો આખો જોવા બદલ.